आए पहुंचे मस्कत में। प्रणाम सुंदर साथ जी। आए पहुंचे मस्कत में, आप धमधनी से प्राणनाथ जी પરમધામમાં પોતાની આત્માઓને કરેલો વાયદો કે ભાઈ તમે એ સંસારમાં જશો તો હું તમને જગાડવા આવીશ. સુંદર સાજી, જગાડવાની જવાબદારી રાજજીની, પણ જાગવાની જવાબદારી એનો વાયદો તે નિભાવે, આપણે કેટલો નિભાવીએ. એ તો જી જાન લગાવી દે એની રૂહોને જગાડવા માટે, એની આત્માઓને જગાડવા માટે. એટલે આપ ધામધની એની આત્માઓને જગાડવા માટે મસ્કત બંદર એક મુસલમાનોનો દેશ છે. રેગિસ્તાન હી રેગિસ્તાન છે. કોઈ બી અનાજ, કોઈ બી ફળ ત્યાં થતું નથી. પણ એક કારણ બતાવ્યું. પોતા સંદાસાજી જે તનમાં રાજજી બેઠા છે ને, એની એક આ સંસારની એક પત્ની છે. એ પત્નીનું નામ છે તેજકુરી, અને એના તન્મય અમલાવતીની આત્મા બેઠેલી છે. રાજ્યએ જાણી જોઈને એને કિડનેપ કરાઈ. આ છે જાગણી. કોણ પોતાની રૂહો ન જગાડવા પોતાની પત્નીને કિડનેપ કરાવે? જો બાઈજી કિડનેપ ના થયા હોત તો શ્રીજી ક્યારેય મસ્કત લગી ના પહોંચ્યા હોત. ઠઠ્ઠાનગર, અબ્બાસી બંદર, આ બધા સુંદર સાથની થોડી જાગણી થાય. એક કારણ બનાવ્યું રાજ્ય કે ભાઈ મારી આત્માઓ ત્યાં જાય. અને મોટા ભાગના એ વખતે તો અખંડ ભારત હતું, અને મોટા ભાગના આ જે સુંદર સાથના નામ આવે છે ને, એ ભારત દેશમાંથી ધન કમાવા માટે જ ત્યાં ગયેલા. એટલા માટે ધ્યાનથી સુંદર સાજી એ મસ્કત બંદરની વિતક હવે આપણને કહી રહ્યા છે કે ત્યાં કેવી રીતના લીલા થઈ. ઉત્તર નાવ સે તો દરિયા કિનારે છે, તો એ મસ્કત બંદરમાં શ્રીજી નાવમાંથી ઉતરે છે. કાંઠે દુકાન માવજી કી, તો દરિયાના કાંઠા પર જ માવજીભાઈની દુકાન છે. આए बैठे उनमें. સુંદરસિંહ, આ નામ યાદ રાખવા જેવું છે, માવજીભાઈ. કાશ રાજજી આપણને માવજીભાઈ બનાવી દે. સુંદર સાજી, તો એ માવજીભાઈના દુકાનની આગળ ધ્યાનથી એમના દુકાન કાંઠે પર ધની ઉતરે છે. પૂછી ખબર ઉનને, તો માવજીભાઈ ખબર પૂછે છે. ઉઠ કે મિલે દાએ. ભાઈ પોતે ભારત દેશના હતા, પરદેશની અંદર એમાંય પોતાની નાતના હતા. તો માવજીભાઈ બડા પ્યારથી ગલે મળીને મળે છે. ભાઈ અમારા આ દેશની અંદર, આ મુસલમાનોના દેશમાં અમારો હિન્દુસ્તાની, મારો હિન્દુ ભાઈ ને એમાં મારો રાજપૂત ક્ષત્રિય ભાઈ મળ્યો તો બડા પ્યારથી મળે છે. જો ખબર નથી કે ભાઈ સુંદર સાહેબ જુઓ, માવજીભાઈની અંદર બી આત્મા છે. અંદર મહેરાજની અંદર પરમધામની પૂર્ણ 5 શક્તિઓ લીલા કરે છે. રાજજી તો ઓળખે છે ને, નહીતર મૂળ મિલામાં બેસવાવાળા એક પરમધામની આત્મા જે માવજીભાઈ છે ને, એ દરિયા કાંઠે દુકાન છે. પરમધામની આત્મા સંસારમાં એક દુકાન લગાવીને બેઠી છે. રાજજી એની દુકાન પર જઈને બેસે છે. અને રાજજીને તો ખબર છે, પણ ઓલી આત્મા ના થોડકથી ભલે આ ઓળખ કે ના ઓળખ, પણ સુંદરસાજી આત્મા અંદર બેઠી હોય ને તો એનો વ્યવહાર જ આખો અલગ હોય. માવજીભાઈનો આખો વ્યવહાર એટલો નમ્રતા, એટલો પ્યારવાળો વ્યવહાર છે. એનું પરિણામ છે કે અંદર પરમધામની આત્મા બેઠી છે. હજુ જ્ઞાન નથી કહે, ધનીની ઓળખણ બી નહીં. સુંદર સાજી, આપણને તો આટલી વાણી રાજજીએ પીવડાવી છે. કેટલા વર્ષથી આપણે દોડીએ છીએ, છતાંય આપણા દિલોમાંથી ઘીના ના નીકળે, નફરત ના નીકળે, ઈર્ષ્યા ના નીકળે, લાનત છે આપણને. માવજીભાઈએ કોઈ ચર્ચા ન સાંભળી, છતાંય આમ દિલ એટલું કોમલ છે, પ્યારથી ધનીને મળે છે. કુશલ કેમ પૂછન લગે. પરમધામની નહીં ખબર હોવાના કારણે આ સંસારની ખેમ પૂછે. ભાઈ નોકરી જોઈએ છે, કાંઈ ધંધો જોઈએ છે, પૈસા જોઈએ છે, સેવા જોઈએ છે. તો માવજીભાઈ કે બોલો, અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ, બહુ કમાયા છીએ કે છે. અને એવી રીતના હિન્દુસ્તાનની અને મસ્કત બંદરની ખબર અંતર પૂછે છે. ભલે આપ પહોંચે આए. ભલું થયું, બહુ સરસ થયું તમે અહીંયા આવ્યા. બિલકુલ ફિકર ચિંતા ના કરતા, જ્યાં લગી તમારી ઈચ્છા થાય ત્યાં લગી મારા ઘરે રહેજો.
સુંદરસાજી, મેં આજે એ ગાંગરીભાઈની વિતક સાંભળતો હતો. પરમધામની એક આત્મા છે ને 3 કલાક રસ્તામાં વાતો કરે છે ને, એ 3 કલાકમાં ઓળખી જાય કે આ સામે જે છે ને જાણ કે ધામધની પહેચાન કરે કે સામે મારો ધામનો ધનીનો પરમધામની આત્મા. 2 4 3 4 કલાકે કામ બનવાનું નહીં, 3 કલાક રસ્તા, કારણ કે એ દેવાવાળો છે અને હું લેવાવાળી છું. તો ધામધનીને પોતાના ઘેર લઈ ગયા કે હાલો મારા ઘેર. કોણ એટલું ભાગ નસીબ હોય કે ભાઈ પહેલી જ મુલાકાતમાં ગાંગજીભાઈ પોતાના ઘેરે લઈ ગયા પહેચાનીને, અને પછી ઘેર લઈ ગયા પછી એમ કે ધની હવે અહીંથી જવાનું જ નથી. કેવી આત્મા હશે એમ કહું. જ્યારે ઉઠું ત્યારે ધણી દેખાય, જ્યારે ચર્ચા કંઈક હવે 6 8 12 કલાકમાં તો પતવાનું નહીં. જી ભરીને પ્યાર કરી લઉં, જી ભરીને સેવા કરી લઉં, જ્યાં લગી તન રહ્યું ને ત્યાં લગી સેવા કરી. અને એમાંય પાછું સુંદરસાજી ગાંગજીભાઈના પત્ની હતા ને, એમાં પરમધામની આત્મા નથી. એ તો કિચનમાં જઈને વાહનો પછાડે એમ કે ક્યાં યાર ઠીક છે ગુરુ મહારાજ છે, 1 દાડો 2 દાડો અઠવાડિયું, પણ હવે તો જીવનભર. અને એમની તો એમની, પણ હવે 313 રોજ આવે છે, તો બધાની સેવા કરવાની થાય ને. તો સુંદરસાજી પણ ધન ધન એ ધનબાઈ સુંદરસાજી, એ કાશ રાજ્ય આપણને બધાના ગાંગજીભાઈ બનાવી દે, એ પહેચાનીને સેવા કરવાનો લાભ આપી દે સુંદરસાજી, તો આપણે બધા ધન ધન થઈ જઈએ. જો બીતકની અંદરના વાણીમાં ધન ધન એ ધનબાઈ ગાંગજીભાઈને કહ્યું છે સુંદરસાજી. એમ આ માવજીભાઈ છે ને ધનીને લઈ જાય કે ભાઈ જેટલા દિવસ નિસંકોચ તમારા કામ ના પતે ને ત્યાં લગી તમે મારા ઘરે રહો. અને અહીં તો કોકના રાજજીને ઘેર લઈ જવાના કહે ને, ના ના પરાય નહીં, તમારા અહીં ઘેર ના લઈ જવાય. બિચારા કેટલા હજુ માવજીભાઈને ઓળખણ નહીં, છતાંય પોતાના ઘરે લઈ જાય છે. ગાંગજીભાઈને ઓળખણ નહીં, છતાંય દેવચંદ્રજીનું તન રહ્યું ને ત્યાં લગી સેવા કરે છે સુંદરસાજી. આ છે પરમધામની આત્માઓની સુંદરસાજી રહેણી કે છે. ઈત બડો આદર કિયો, બડા આદરથી, લૌકિક આદર ભાવથી સુંદર. આપણે તો સુંદરસાદ ખબર હોય ને તો આદર ના કરીએ, મોં ફેરવીને જઈએ. હજુ ખબર નહીં છતાંય માવજીભાઈ સુંદર શીખવા જેવી આ બધી વાતો છે. જો આ બીતકમાંથી આ ના શીખ્યું તો ક્યારે શીખશું? આપણે હર વર્ષ બીતક સાંભળીએ છીએ, શું એક એક વાત શીખવા જેવી નહીં? સુંદરસિંહ ઠીક છે સુંદરસા, જ્યાં લગી ઘરે રહ્યા રે ત્યાં આદર ભાવ તો કરવો જોઈએ. કે આપણને જમાઈ આવે ને તો ખબર પડે કે એમનું આદર કરવાનું. વેવાઈ આવે તો બહુ ખબર પડી જાય કે એનો આદર ભાવ કેવી રીતના થાય. સુંદરસિંહ અહીંયા તો તમે બધા બહુ સુંદરસિંહ રાજ્યની અપાર મેર છે. તમે મને ખબર છે અહીંયા બેઠેલા બધા સુંદર સાથ રાજ્ય પર એટલા કુરબાન છે ને કે વેવાઈ કે જમાઈ આવે ને એના કરતા સુંદર સાથ આવે ને તો વધારે કુરબાની કરે. મને ખબર છે તમે આ બધી જ મહેર રાજ્યની કૃપાથી ઉતરે છે. સુંદર તમે હર વર્ષ દોડો છો, હર વર્ષ આ વિતક સાંભળો છો, હર વર્ષ રાજ્ય પર સમર્પણ છો ને, તો તમારી પર બી આવી જ મહેર થયેલી છે કે જે રાજ્યની લૌકિક નાતે છે. માવજીભાઈ તો લૌકિક ના થતી, હજુ તો અર્શના નાતાની ખબર જ નહીં. આદર ભાવ કરને લગા, બડા ભલી રીતે આદર ભાવ કરે છે. ખબર બંદગી પૂછી ઇન સમે. તો ધ્યાનથી, જે બાઈજીને ક્યાંથી કિડનેપ કર્યા હતા? દિબ્બંદરમાંથી. સુંદરસાઈ 1722માં કિડનેપ થાય છે અને અહીંયા આવે છે તો લગભગ 25 કે 26 ચાલે છે. 3 થી 4 વર્ષ કિડનેપ બંદીખાનામાં. એક કોઈ આત્માનો જગાડવા કોકને કેટલી વાર બંદીખાનામાં નાખી મૂક્યા છે બાઈજીને. સુંદરસિંહ તો વિચારો, શું રાજ્યએ બાઈજીને કોઈ કષ્ટ પડવા દીધું? કારણ કે એમને લઈ ગયેલા મસ્કત બંદરની અંદર બંદી બનાવીને. સુંદરસાજી તો અવશ્રીજી એટલે મસ્કત બંદર જાય છે. વિશ્વનાથ સંગથા, વિશ્વનાથ ભટ્ટ હતા ને એ બી કિડનેપ થઈ ગયેલા, પણ એ બ્રાહ્મણ હતા. તો બ્રાહ્મણોએ એમની નાત વરણ છોડાવી દીધા હતા. બધાએ પોતપોતાની નાત વરણ છોડાઈ ગયેલા, ખાલી બિચારા ક્ષત્રિય રહી ગયેલા. એમાં બાઈજી ક્ષત્રિય હતા એટલે રહી ગયેલા. કે છે શ્રી બાઈજી કી દઈ ખબર. વિશ્વનાથ ભટ્ટ કે છે કે હા દિબ્બંદર થી કિડનેપ કર્યા હતા, હું બી હતો. અને હા એમાં એક તેજ કુરી કરીને એક બાઈ છે, એ ખબર છે કે અહીંયા આ મસ્કત બંદરમાં ચાચિયા જાતિના લોકોએ કિડનેપ કર્યા છે. શ્રીજીને ખબર આપે છે. રૂપા રાધા સંગથી, રૂપાબાઈ અને રાધાબાઈ બી કિડનેપ થયેલા, એ બી હાથે હતા.
સુંદર જો કિડનેપ થયેલા આ વિશ્વનાથ ભટ્ટ, રૂપાબાઈ, રાધાબાઈ, હવે પૈસા તો હતા નહીં, કોઈએ છોડાઈ દીધા, પણ હવે મસ્કતમાંથી પાછા ભારતમાં દીપબંદરમાં આવે કેવી રીતના? આવવા માટે પૈસા નતા, તો બિચારા ઈ મસ્તકમાં રોકાઈ ગયા છે, કારણ કે ઓલે કિડનેપ કરીને ત્યાં લઈ ગયા છે ને, પાછું આવે કેવી રીતના? તો અહીંયા શ્રી ખબર પડી કે ભાઈ કોઈ લેવાય સાધુ સત્સંગ થાય છે તો મંદિરમાં જ્યાં સત્સંગ બસંગ થાય ત્યાંથી ખાવા પીવાનું મળી જાય, તો બિચારા આ બી ચર્ચા સાંભળવા આવે છે અંદર પરમધામની આત્માથી, કારણ કે બાઈજી એકલી નથી કિડનેપ કરી, આ બધી પરમધામની આત્માઓ હતી જે કિડનેપ થયેલી છે, અને આપણને રાજ્ય આજ કિડનેપ કરાવી દેતા રાજ્ય નહીં હારા, અને લોકો પાસે અમે તાણ આવે આ લે રાજ્ય કરતી હતી ને, લોકોને તો ચાન્સ મળી જાય સુંદરતાજી, એવી હાલત છે. પણ જુઓ રાજી દીવ બંદરમાંથી કિડનેપ કરાવે છે અને મસ્કત બંદરમાં લઈ જઈને એમની જાગણી કરે છે. ठोर पास दई रहने को માવજીભાઈ પોતાના ઘર જોડે જ રહેવા માટે ઉતારો આપી દીધો. सब मिल हुए खुशहाल સબમલી ખુશ થાય છે. बात लगे करने હવે આપ શ્રીજી અને માવજીભાઈ ની વાતો થાય છે. बीतक अपने हाल ધની કે છે પોતાની વીત કે છે ધની ની વીતક તો એની આત્માઓ ને પરમધામ સિવાય બીજી કોઈ વાત ના હોય, કે છે આ સંસારની થોડી વાત હોય. मावजीए रसोई का તો આ સમયે સુંદરસિંહ માવજીભાઈ સરસ રસોઈ બનાવે છે आदर किया ईत અને બહુ ભલી રીતે જમાડે છે. लगा आप सेवा करने માવજીભાઈ સેવા કરવા લાગે છે. हाल बाल इन બહુ સરસ રીતે बखत રાજ્ય ધન બી આપ્યું હતું તો સારી રીતે સેવા કરે છે. कान्जी बेटा उनका કે ધ્યાનથી માવજીભાઈ ના દીકરાનું નામ કાનજીભાઈ. ધ્યાનથી સુંદર સાજી જોજો, આગળ પ્રસંગ આવશે જ્યારે માવજીભાઈ ચરણોમાં આવશે ને તો સૌથી વધારે વિરોધ કાનજીભાઈ કરશે, એમનો દીકરો, અને પછી કાનજીભાઈ બી રાજીના ચરણમાં આવી જશે કે છે रहे दुकान पर ધ્યાનથી, કારણ કે કાનજીભાઈ દુકાન પર છે. કાનજી વિરોધ કેમ કરે છે? ધ્યાનથી તમારા પરિવાર વાળા વિરોધ કેમ કરે છે? પરિવાર વાળા, ગામ વાળા, ફરિયા વાળા, તમે સુંદર એમને છે ને ઈર્ષ્યા કવાય રોજ નાશ કરે છે. તકલીફ બધાને ક્યાં છે? અમે આટલું બધું કરીએ છીએ તો એક દાડો સત્સંગ પૂનમ એમ નહીં જવાતું, આમને તો રોજ 365 આટલા વરસાદમાં આ લોકો રોકાતા નહીં. દુનિયા જોવે છે કે આમને સંસારમાં કોઈ રોકવાની શક્તિ નહીં. તમારા જેવી નકલ કોપી એ લોકો કરી નહીં શકતા. તમારી પર રાજજીની મેર છે સુંદર સાથ, દુનિયાવાળા પર નહીં, એટલે ઈર્ષ્યા કરે, જલજ ખેર અમે કેમ નહીં આવું કરી શકતા. એટલે દુનિયાવાળા તમારી ઈર્ષ્યા દેખાય કરે, તમારો ક્યાં છિદ્ર ફોલ્ટ મળી જાય એટલે તમને ઝંડે ચડાવી દઈએ, તમારા પરિવારના ઝંડે ચડાવી દઈએ, બસ દુનિયાવાળાને. આ તમારી પર રાજ્યની મેર છે એટલે એ લોકો જલે છે. અને બીજી વાત, તમારા પરિવારવાળા તમારો વિરોધ કેમ કરે? તમે રોજ રાજ્યમાં દોડો છો, રાજ્યનું કામ કરો છો, તો તમારા ભાગનું કામ કઈ હિસ્સો હોય ને એ જો એમના કરવાના ભાગમાં આવી ગયું તો ખાવ કરી મૂકે એમ. આ રાજ્ય કરતી રોજ દોડો છો ને, કામ પર ઘરમાં પડી રહ્યું છે એટલે ઘરવાળા વિરોધ કરે છે. પરિવારવાળાને આપણા ભાગનું કામ કરવું પડે એટલે વિરોધ કરે. હગા કેમ વિરોધ કરે છે કે આપણે 365 દાડા રાજ્યના પ્રોગ્રામ, હગાન તો ગયા તો ઈશું ના તો ગયું, અમારથી હાજરી નહીં આપતા ને એમના રાજ્યમાં ને એમના સુંદર સાથના તો દોડે છે, એટલે હગા વિરોધ કરે છે બધાય સુંદર સાજી. કારણ કે આપણે પરમાત્માની તરફ દોડીએ છીએ એટલા માટે, અને એની મહેર કૃપા છે એટલે આપણે દોડીએ છીએ. હવે ધ્યાનથી પરિવારવાળા જો કાનજી વિરોધ કેમ કરે છે માવજીભાઈના દીકરા કાનજીભાઈને ખબર છે કે મારા પિતા ભક્તિભાવ સેવા સાધુમાં, ભાઈ એ તો સારું કામ છે, હું ભલે નહીં કરી શકતો તો બીજાએ તો એવું કહેવાનું હોય કે અમે નહીં કરી શકતા, તમે કરો, તમારા ભાગના કામ બી અમે કરી લઈશું. પણ દુનિયા એટલી સ્વાર્થી છે ને તમને નહીં કરવા દે. કાલથી તમે ત્યાં ચર્ચામાં જાઓ ને એટલે 5 ગણા કામનું 10 ગણું કામ બધા 10 ગણું કરીને જવાનું છે. ચાલ, વ્રજમાં હાલત થતી આપણી. રોજ કનૈયાને મળવા જતા ને તો સાસુ નનંદિયર જે જાણી જોઈને ડબલ ગણા કામ આપી દેતા તો એ બધાય કામ પરવારીને જતા હતા. 4 ગણા કામ આપી દે. આજ બી એવી જ હાલત છે સુંદર સાજી. છતાંય મને ખબર છે કે તમે આટલા વરસાદમાં, આપણે બધા ખેડૂતો છીએ, આખો દિવસ ખેતીનું, ભેંસોનું બધા જ કામ સંભાળીએ છીએ સુંદરજી. સાંજે જેવા પડીએ ને થાકના હારે ઊંઘી જઈએ, છતાંય ખાટલાની આરામ નહીં કરતા કે ના મારી ચર્ચા, મારી રાજજી, મારા સુંદર સાથ.
રાજજી એ બલ આપે છે ને તો આપણને અહીંયા મન છે ચાલ યાર થાક તો શું છે, 1 મહિના ફરી ઊંઘી લે છે ને. હાલ પેલા ચર્ચાની અંદર 1 કલાક લેટ ઊંઘીશું તો કાંઈ નહીં, પણ ચર્ચા રહી જશે. સુંદર સાથ ન મળવાનું રહી જશે. સુંદર સાથજી આ મેર છે રાજજી ખોરી ખોરીને અહીંયા લાવે છે. તો કાનજીભાઈ એટલે માવજીભાઈનો વિરોધ કરતા હતા કે દુઓ પહેલા તો પિતાજી 50% મદદ કરતા હતા, હવે તો આખી જવાબદારી કાનજીભાઈ પર આવી પડી ગયા છે. આરોગ કે ફેર બેઠે આરોગ્ય પછી ફરી ચર્ચા કરવા બેસે છે. સાત ઠઠ્ઠે કી કहीं ખબર. આપ શ્રીજી ઠઠ્ઠાનગરની બીતક ક્યાં સંભળાવે છે? જે કાલે આપણે સાંભળી હતી ને એ બીતક અબ્બાસી બંદરમાં સંભળાવે છે. બધા સુંદર સાતના કે ત્યાં ચિંતામણી કેવી રીતના જાગૃત થયા, લાલદાસજી કેવી રીતના જાગૃત થયા. કે લાલદાસજીને કહ્યું કે લાલદાસ હાલો મારી હાથે, મારી આસબાઈ હાલ મારી હાથે. સુંદરસજી વિચાર કરો કે જે રાજજી આસબાઈને એમ કે હાલ ના મારી હાથે, આસબાઈ શું બાનું કરે? આટલા જહાજ છે, આટલી ફેક્ટરીઓ છે, આટલી વખારો છે, આટલું આ છે, આટલું આ છે, રાજજી કેમનું આવું? એ જ આસબાઈ પરમધામમાં નુરી તનમાં હોત તો એક બી બોનું કરત એમ કે રાજજી હાલ ના આસબાઈ આપણે બે પુખરાજ પર જઈએ તો ઈ રાજજી ઈ આસબાઈને એમ કે આસબાઈ હાલ ના આપણે બે બળી રાંગમાં જઈએ તો કોઈ બાનું આસબાઈ કાઢત. પણ જો મનુષ્યના તનમાં બેઠું છે, સંસારની કેટલી બધી જિમ્મેદારીઓ માથા પર પોટલા બાંધીને ફરી જાય આસબાઈ. રાજજી કે હાલ મારી આસબાઈ અત્યારે એકય જહાજની પરમધામમાં જરૂર નહીં. આપણા જુમનાજીમાં બહુ જહાજ છે, આપણા હોજ કોસરમાં બહુ જહાજ છે, આપણા જે 8 સાગરના 8 જીમી છે ને એ બધાય જહાજો તારા નામથી લખી દો, તું હાલ મારી હાથે. પણ આસબાઈ કે કોલે પરમધામ વાળા રહેવા દો, અત્યારે તો આ ચલવા દો. પરમધામમાં ઝવેરના મોહલ માણેક પુખરાજ બધું તારા નામથી લખી દો. અહીંની વખારો છોડ દે, અહીંની ફેક્ટરીઓ છોડ દે, પણ આસબાઈ છૂટા. આસબાઈ રાજજી કે હાલ મારી આસબાઈ મારી હાથે. તો આસબાઈ બાનું કા બધું છોડીને કેમનું? તમારી મારી હાથે આ જ બાના છે. રાજજી આ બધું છોડીને કેમનું? રાજજી કે એનો ઈલાજ મારી જોડે છે, સમય થઈ જશે કે છે એ બીતક આપણે આગળ જોઈશું. લગી હોને ચર્ચા. તો ઠઠ્ઠાનગરની બીતકની ચર્ચા કે ભાઈ નાથા જોશી ફરી કેવી રીતના જાગૃત થાય છે, જિંદાદાસ માળી, સુંદર ચતુરા પોહકરના અને લાલદાસજી ચિંતામણી એ બધાય કેવી રીતના જાગૃત થાય છે ને ઈ ચર્ચા થાય છે. જો ઠઠ્ઠે કી બીતક એ ઠઠ્ઠાનગરની બીતક સંભળાવે છે. ઉન સમય જો સુખ ભયા. આ સમયે સુંદરસિંહ ધનીની ચર્ચામાં સુખ હી સુખ છે. એક રાજ્યની વાતોમાં, એના ધામમાં, એના પ્રેમમાં સુંદરસિંહ એમ જ સુખ છે. કેમ? એ સદા સત સુખનો દાતાર છે. એની બીતક સાંભળો તો સુખ પ્રાપ્ત થાય, એની લીલા સાંભળો તો સુખ પ્રાપ્ત થાય. એમાં ડૂબો, એના ધ્યાન કરો, એને સુંદરસાજી યાદ કરો ને તો તમારા તમામ દુઃખ દૂર થઈ જાય. સુંદરસિંહ એ તમારી પર કોઈ બી સંકટ મુસીબત કષ્ટ આપે ને એક જ શબ્દો મારા ધણી સીધા, મારા પ્રાણનાથ, મારા આત્માના પ્રીતમ, આટલો શબ્દ બોલવાથી તમારા તમામ દુઃખ દૂર થઈ જાય. ઈ છે ધનીની વાતો કે છે. મેહર સુબાનલ અને જે એને યાદ કરે છે ને, જે એની વાતો સાંભળે છે, એની લીલાના શ્રવણ કરે છે ને એની પર ધનીની મહેર ઉતરે છે. તિનકી બાતે કરતે હવે ઈ ઠઠ્ઠાનગરની વાતો કરતા કરતા બડા જો હુઆ સુખ. સુખ સુંદર સાજી સુંદર સાથના બડો સુખ થાય છે. હવે ધની બડો શબ્દ લખે છે, કેટલું તો થોડી માફી ની કહેવાય. તમે તો 1 મહિનો સાંભળો છો ખાલી ઠઠ્ઠાનગરની બીતક. તમે તો સુંદર સાજી છેક નવતનપુરી થી લઈને પન્નાજી લગીને સાંભળવાના. કેટલા સુખ તમને આપવાના છે ને ધની, એ તો ધની જાને અને લેવવારી એની આત્મા જાને. કસલા જો બંધ કા. વિશ્વનાથ ભટ્ટ હતા, રૂપાબાઈ હતી, રાધાબાઈ હતી, જે બિચારા પોતાના પરિવાર, પોતાના દીકરાઓ બધું છોડી અને ચાંચિયાલાતીના લોકો કિડનેપ કરી લઈ ગયેલા. ખાવાના 1 રૂપિયો નતા રહ્યા, કોઈએ છોડાઈ દીધા હતા નાતના આમજીને. પાછા જવાનું ભાડું બી નતું કે છે. અને જે બંધનું દુઃખ હતું ને, એક વાર ધનીની ચર્ચા સાંભળીને બધા દુઃખ જતા રહ્યા. હવે તો ના પતિ યાદ આવે છે, ના દીકરા યાદ આવે છે, ના ગાયો ભેંસો પરિવાર. એ મસ્કત બંદરમાં થોડી ચર્ચા સાંભળીને તો એ બંદીખાનાવાળાના દુઃખ દૂર થઈ ગયા, ચર્ચાથી દુઃખ દૂર થઈ ગયા. એવી વાતો છે ધનીની સુંદર સાજી. આવો ચર્ચાની અંદર
આ વાતો એવી રસવાળી પ્રેમની વાતો છે ને કે તમારા બધાય દુઃખ દૂર કરી દે. એકલા દુઃખ દૂર ના કરી દે, બદલામાં દુઃખ તો દૂર થાય હી થાય, પણ બીજો નફો છે કે ધની અખંડ પરમધામના સત સુખ ઝૂલીમાં ભરી દે. આ બે ફાયદા છે કે જે ઈત રૂપાબાય રાધા રૂપાબાઈ અને રાધાબાઈ આ બેવ કિડનેપ થયેલા છે, બેનો હતા કે જે સુની ચર્ચા તીનો ધનીના મુખારબીન થી ચર્ચા સાંભળે છે. શ્રી રાજ કી તરફો તારે ધ્યાનથી ધીમે ધીમે હવે ધની ચર્ચાથી ધનીની પહેચાન થવા લાગી કે યાર અંદર ચર્ચા કરવા વાળો મારો ધની છે અને હું એની પરમધામની આત્મા છું. રોશન હુआ દિલ मन રોશન થાય છે, આત્મા જાગૃત થાય છે. चर्चा मीठी होत ધની है એટલી મીઠી ચર્ચા કરે છે, कोई देवे कान કોઈ એકાગ્ર ચિત્તથી કાન દઈને સાંભળે છે. महावजी ने चर्चा सुनी માવજીભાઈ બી ચર્ચા સાંભળે છે. होने लगी पहचान હવે સુંદરસિંહ જ્યાં લગી ચર્ચા નહીં સાંભળો ક્યારે આત્મા જાગૃત ના થાય, ક્યારેય ધનીની પહેચાન ના થાય. અહીંયા જેટલા બી સુંદર સાથે બેઠા છે, જો જેને ઈમાન છે ને રાજજી પર, તમે વિચારો કોણ સુંદર સાથે એવો છે કે જે ક્યાંક મને કાનમાં ફૂંક મારવાથી, ગુરુ ધારણ કરવાથી, ગાદી કંઠી બોધવાથી મારી આત્મા જાગૃત થઈ? ના. નહીં તો પ્રાણનાથજી હતા, બધાને કંઠીઓ પહેરાઈને ફૂંક મારીને. સુંદરસિંહજી આખી બીતક આપણે સાંભળે, જ્યાં જ્યાં દેવચંદ્રજી જુઓ સુંદરસિંહજી, જ્યાં લગી લગભગ 34-35 વર્ષ ગાંગજીભાઈના ઘેરે સૌથી વધારે દેવચંદ્રજીએ ચર્ચા કરી છે. શ્રીજી જ્યાં બી ગયા, અબ્બાસી બંદર ગયા, કતો આ મસ્કત બંદર ગયા, જ્યાં સુંદર સાથના ચર્ચા જ સંભળાઈ છે. આજે સુંદર સાજી આપણો એક સમાજ છે ને ચર્ચાથી કોશો દૂર થઈ ગયો, અને એટલે એ જાગૃત નહીં થયો. કારણ કે મહારાજોએ એમને ના ચર્ચા સંભળાઈ, ચર્ચા ના સંભળાઈ તો જાગૃત ના થયો, અને જાગૃત ના થયો તો સૌથી વધારે વિરોધ રાજજીનો એ લોકો કરે છે. અજ્ઞાનતાની અંદર ફસાયેલા છે સુંદર સાજી. એનું પરિણામ કે ચર્ચા નહીં સાંભળી, જો ચર્ચા સાંભળે તો જાગૃત થઈ જાય કે જે और लोग आवे सुनने મસ્કત બંદરના ઘણા, કારણ કે ભાઈ માવજીભાઈ એકલા હતા, ઘણા બધા હિન્દુઓ એ દેશની અંદર ગયેલા ધન કમાવા માટે, પૈસા બહુ કમાઈ લીધા. તું કે જે સાંજના સમયે જેમ તમે બધા આવો છો ને, એમ સાંજના સમયે કોના આ સંસારમાં પોતાની આત્માનું કલ્યાણ ના કરવું હોય, કોને પોતાનું ભલું નહીં કરવું, તો બધા જ પોતાનું ભલું કરવા માટે અહીંયા જેટલા બી બેઠા છીએ ને આપણે બધાએ સુંદરસિંહ પહેલો તો ભાવ એ છે કે હું પહેલી મારી આત્માનું કલ્યાણ, મારું ભલું કરવાયા છે. પણ આપણે અહંકારના ટોપલા એવા લઈને આવીએ ને, હાજી દોઈનો ઘેર લાછન પુરાવાળા પર આપણે જે મહેરના કૃપા કરવા આવતા એમની પર નહીં, આપણે પહેલું જ પોતાનું અહીંયા જે બી ભાવથી બે હોય ને એ ભાવથી બે કે આ જેવી ચર્ચા ધની સંભળાઈ દે ને બસ મારું ભલું થઈ જાય, મારું કલ્યાણ થઈ જાય, એ પ્રેમને ઈશથી મારી ઝોલી ભરી દે, મને એ ધનીની ઓળખાણ થઈ જાય. અને આ માયામાંથી હું જેમ કે નારા પીપરિયા લાછનપુરામાં હું લાગી છું ને, એમાંથી છૂટી અને હું મારા પરમધામમાં લાગી જાઉં. એ ભાવથી જો કોઈ બે હે ને તો એ આત્માને જરૂર ધની જાગૃત કરે. લેવા વાળાનો ભાવ તો એવો હોવો જોઈએ ને. સુંદર જીન મિલ્યા જીન વાંચો, ધની એવી જ ચર્ચા સંભળાવે. તમે કયા ભાવથી બેહો છો એ પ્રમાણેનું દિલ રોશન થાય કે છે. दीदार को लोग आवे સુંદર સજી એક સાધુ મહાત્મા છે એવું સમજીને જ કે છે મસ્કત બંદરમાં બધા લોકો આવે છે, बाता लगे सुनने અને પછી ધનીની ચર્ચા સાંભળે છે. यहाँ दिन 10-20 में 10-20 દિવસ ધની રહે છે. भाई जो चर्चा તો जोर 10-20 દિવસ તો ધની એટલા પ્યારથી એવા જોશથી ચર્ચા કરે છે. दज्जाल इत सुनिया હવે જ્યાં જ્યાં ચર્ચા થાય ત્યાં દજ્જાલ, જે રાજ્ય આવે ત્યાં દજ્જાલ. સુંદરસિંહ સત અને જૂઠ બે આમને સામને જોઈએ, સત્યનો વિરોધ થવાનો ય થવાનો, સત્યનો સામનો કરવાનો ય કરવાનો. સુંદરસિંહ જૂઠનો કે છે, જૂઠ પાખંડ એનો વિરોધ કરવાનો ય કરવાનો કે છે. તો જે ડોંગી પાખંડી કથાકારો, જે જૂઠને ફેલાવાળા કર્મકાંડી લોકો હતા, એ પ્રાણનાથજીની વાણીનો, પ્રાણનાથજીનો અને એના જ્ઞાનનો વિરોધ કરે છે, આજ બી કરે છે. કેમ? આ સત્ય જ્ઞાન છે.
જૂઠના ફાવતું નહીં. સુંદર જેટલી આ વાણી જાહેર થશે જૂઠ પાખંડ આપોઆપ ઉડી જવાનું સુંદર સાજી. એટલે જૂઠા પાખંડી લોકો આનો વિરોધ કરવાના નહીં કરવાના. लगा जो करने सोरा એ પાખંડી લોકો શોર કરવા લાગે, આ તો ના જવું જોઈએ, તારતમ બદલી નાખ્યો ને ગુરુ નહીં માનતા ને ગાદીઓ નહીં માનતા ને એ તો આવા છે ને તો માતા નહીં માનતા ને તો પ્રસાદ નહીં ખાતા ને જી ભરીને લોકો વિરોધ કરે. કેમ? તાકે આ મંચ નીચે કોઈ આઈ ના હકે. આઈ જાય તો એમના પોલ ખુલી જાય છે સુંદરસાજી. એટલે દજ્જાલ સુંદરસાજી પોતાનું તાકાત લગાવી દે કે આ મંચ જ્યાં પ્રાણનાથજીની ચર્ચા થાય ને ત્યાં લગી ન જવું જોઈએ કોઈ. दज्जल अपनी सिपा में ધ્યાનથી સુંદર અહીંયા તો એવું ના થાય, પણ એની સિપામાં જ્યાં બીજા ગુરુઓ મહારાજો ચર્ચા કરતા હોય ને ત્યાં ગુરુ અને ચેલાઓ બધાય ભેગા થઈ અને જી ભરીને નિંદા કરે છે ये कहाँ से आए કે ભાઈ हैं આ સાધુ મહાત્મા ક્યાંથી આયા છે. मेरे मारने का मन આ में દજ્જાલ શું વિચારે છે કે આ પ્રાણનાથજી એની વાણી છે જે મને મારી નાખશે. દજ્જાલ એટલે કલયુગ. કલયુગના કોઈ મારવાર હોય રોજ જીવડા હેરાન કરે છે. ધ્યાનથી સુંદર સાજી એને કોઈ મારવા વાળું હોય તો એ પ્રાણનાથજીની વાણી. ઓ ભાઈ ધ્યાન સુંદર સાજી આ પ્રાણનાથજી કેમ આ સતવાણી છે સુંદર સાજી. સતની સામે જૂઠ ટકી જ ના હકે. એટલા માટે સુંદર સાજી કે એ કલયુગ શેતાન અને શેતાન કલયુગે જૂઠ ફેલાઈ રાખ્યું છે, પાખંડ ફેલાઈ રાખ્યું છે. જેટલી આ વાણી સાંભળજો એમાં તમે જૂઠ અને પાખંડથી પરે થઈ જશે સુંદર સાજી. દુનિયા ગાય છે તો જરૂર સુંદરજી કે દુનિયા પાખંડે પૂજાય ને દુનિયા ગાવાળા ખુદ પાખંડની પાછળ પડેલા હોય. અહીંયા જેટલા બી સુંદર સાથે બેઠા છે ને મને ખબર છે કે તમારી પર જેટલી બી રાજ્યની મેર છે રાજ્યના આજે લાખ શુકરાણા કે આપણને જૂઠ અને પાખંડમાંથી ધનીએ છોડાયા. તમારી પર કેટલી મેર છે. જો આ ધનીના તો આજ બી આપણે જૂઠના પાખંડમાં ફસાયેલા હોત સુંદર સાજી. પણ ધનીના લાખ શુકરાણા કે જૂઠ પાખંડમાંથી છોડાઈ અને આપણને પરમધામના વાણી સાથે જોડ્યા. यहाँ चर्चा कीर्तन होता है સુંદર દજ્જાલ જુઓ એની પણાહમાં નિંદા કુજલી ને એવું બધું કરે. અને જ્યાં પ્રાણનાથજી એની વાણી છે ને ત્યાં સુંદર સાથ રોજ નવા ઉત્સવ, રોજ નવી સેવાઓ, રોજ નવો આનંદ, નવા કિરંતન, નવી ચર્ચા. ઈ ધનીના આનંદ મંગલમાં મસ્ત હોય. એ હું કામ કોઈની ચિંતા કરે ફિકર કરે કે હું કામ કોઈની નિંદા કરે. એના ધનીના રસમાં એના ધનીના રીઝાઓમાં એની આત્માઓ ડૂબા કે છે. हास विनोद विलास પરમધામના હાસ વિનોદ વિલાસમાં ડૂબે છે આ પરમધામની આત્મા. એનો દુનિયા હાથે હું લેવા દેવા સુંદર સાજી. એના ધનીના રસમાં જ ડૂબે કે છે. साथ को धाम धनी बिना આ છે રાજજી કે જો તમે મારા પરમધામના સુંદર સત હોય તો એક રાજજી વગર કે છે और न कछुए आस કોઈની આસ નહીં. ને પત્નીની આસ નહીં, દીકરાની આસ નહીં, વેવાઈની આસ નહીં, જમીનની સુંદરસી જમાઈની આસ કે નહીં, ગુરુની આસ નહીં, ગાદીની આસ નહીં, મંદિરની આસ, કોઈની આસ નહીં. સુંદરસિંહ આટલી વાણી સાંભળ્યા પછી બી સુંદરસાથ આટલી વાણી સાંભળ્યા પછી હજુ તમને પરમધામમાં જવા, પરમધામના સુખ લેવા જો કોઈના સહારાની, કોઈના ટેકાની જરૂર પડે તો તમારી આત્મા જાગી જ નહીં. એક રાજ્ય સિવાય જો કોઈની જરૂર પડે ને આના વગર નહીં ચાલે ને આના વગર નહીં ચાલે ને આ આવશે તો શું થશે ને આ નહીં આવે તો શું થશે, છોડ દો બધું. એક રાજ્ય એટલે તો એક ચોપાઈ આપણા માટે બહુ સરસ લખી છે સુંદર સાજી. આપણે રોજ બોલીએ છીએ કે તુમ આએ સબ आया દુઃખ ગયા सब दूर કહે મહામતીએ સુખ ઉદયા મૂલ. કોઈ એક રાજ્ય સિવાય કોઈની જરૂર ના પડે. અને જો તમને અજુય તારતમ લઈને આટલી ચર્ચા સાંભળ્યા પછી કોઈના ટેકાની, કોઈના સહારની, કોઈની જરૂર પડે કે આ નહીં હોય ને આવશે ને આ નહીં હોય તો સુંદર હજુ આત્મા નથી જાગી. જાગેલી આત્માને એના ધની સિવાય કોઈની જરૂર ના પડે. અપસ છે સુંદર સાજી કે સુંદર સાજી કોઈની જરૂર. દાખલા તરીકે કે મેં તે દિવસે ચર્ચામાં કર્યું સુંદર સાજી શું કરો રાજજી એવા વિચારો મૂક છે દિલની અંદર. હું કહું ને સુંદરસિંહ એટલા બધા
મેં કહું તમે મને જૂતાને પથ્થર મારો? તમે એવું માનો, હા ભાવ છે સુંદર સાજી રાજજીના નહીં જોયા ત્યાં લગી, કે તમે એવું માનો કે તમને પરમધામમાં જવા માટે ચિતવન ધ્યાનમાં ભાઈ ભાવ છે કે મારા સદગુરુ આને મેં ચનામ કરીને મારા સદગુરુ આગળ આગળ ચાલે મને લઈ ગયા, લઈ જાય પરમધામની અંદર. પણ એ બી આપણને બધા જુમનાજીથી આગળ ન લઈ જતા. સુંદર સાજી રાજજી સિવાય ઠીક છે કોઈની પર ભાવ છે, આપણને પ્રેરણા છે રાજજીને નહીં જોયા ત્યાં વગેરે, એક રાજજી સિવાય કોઈનો આશરો, કોઈનો ટેકો, કોઈનો સહારો લીધો ને તો આત્મા નથી જાગી. અને એક રાજજી સિવાય કોઈ પરમધામમાં નહીં લઈ જાય. મેં બી કોઈ નથી લઈ જવાનો, મને રાજજી લઈ જવાના છે, હું એની આત્મા છે તો સુંદર સાજી. એટલે રાજજી સિવાય બીજો કોઈ ટેકો લેશો તો એ મંડપ પડવાનો ही પડવાનો, અને પછી દુઃખી થવાના કે હવે મને આને એમ કર્યું. તો ભાઈ સહારો જેવો શું કામ બીજા કોઈનો લો છો? તમારી સુંદરજી એટલે તો આપણે કહીએ છીએ મારા આત્મના આધાર, મારા આધાર જેને કહેવાય ટેકો. એક રાજ્ય સિવાય બધાય ટેકા ખસી જવાના, પડી જવાના. કોઈ ટેકા, અને ટેકો પડશો તો તમે પડવાના જોડે. શું કામ બીજા કોઈ ટેકાની જરૂર પડે, સહારાની જરૂર પડે? એવો ટેકો, એવો સહારો લઈ લો કે ક્યારેય પડે નહીં, ના મને પડવા દે. એ તમારો ધામનો ધની છે સુંદર સાજી. એ બસ આ વાતોને કે સુંદર સાજી લઈ લેજો કે જે ધ્યાનની અંદર, દિલની અંદર કે જે ઈત દોઈ ચાર કીર્તન. તો અહીંયા સુંદર સાજી હવે લોકોએ નિંદા કરવા માંડી. ઓર ગુરુ હોય, ઓર મહારાજ હોય, એ સુંદરજી જી ભરીને પ્રાણનાજી એના સુંદર સાથની નિંદા કરીને તો એ આ મસ્કત બંદરમાં 4 કિરંતન ઉતર્યા છે. કોઈક વાર પડજો સમય મળે તો એ કિરંતન છે કરે હો દુનિયા બાવરી ખોવત જન્મ ગવાર કો મનુષ્ય. શું તને તું કેટલી વાર કીડા મકોડા ગધેડા ગાય ભેંસ કૂતરા બલાડામાં રહીને તારો જીવ આવ્યો છે, આ જન્મ સફળ કરી દે. તું કોઈની નિંદા કરવા આવ્યો છે? બતાય કયા ધર્મ ગ્રંથમાં લખ્યું છે, કયા તારા ભગવાને માતાજીએ તને એવું શીખવાડ્યું કોઈની નિંદા કરવાથી તારું કલ્યાણ થાય? જે વસ્તુ તને નરકમાં જ લઈ જાય એ વસ્તુ પકડો જો શું કામ મારા સાથીઓ? જીવ તો હું કામ એવું પકડે? ધ્યાનથી એટલે કે રેવું હો દુનિયા બાવરી ખોવત જન્મ. તને જન્મ મળ્યો છે ભવસાગર પાર થવા, પરમાત્માના ગુણ ગવાય, એનો આશરો લેવા, એના ધામના સુખ લેવા માટે. અને તું નિંદા કરીને ખોવત જન્મ ગવાય? શું કામ જન્મ ગવાર છો સુંદર? એ 4 કિરંતન એટલા સરસ કિરંતન ઉતર્યા છે કે જે આ મસ્કત બંદરની અંદર એ નિંદા કરે છે. એટલા માટે દુનિયા કો તું કહા પુકારે. ત્યારે મહામતીની જીની આત્મા કહે છે કે મારી આત્મા તો દુનિયાને હું કામ પુકારે છે? ધ્યાનથી કહે છે આ દુનિયા તો સબસ્યાની બહુ હોશિયાર છે. બધાને પોતાનું, પોતાના પરિવારનું, પોતાના હગાનું, પોતાના વિવયનું, પોતાના જમાઈનું ભલું થઈ જાય એ જ કરવું છે. આત્માનું ભલું કોઈને નહીં કરવું કે છે એ અપનો કરે આહાર. તો એનો આહાર છે નિંદા કુજલી. કારણ કે આખો સંસાર મોહની ઉત્પત્તિ છે. તો એ તો મોહના જીવો મોહની અંદર ફસાયેલા રહેવાના. કારણ કે એમની જોડે સુંદર સાજી દુનિયા ભલે કરે તો કરે, દુનિયા વાળા કેમ નિંદા કુજલીમાં આમ તેમ ફસાયેલા ખબર છે? દુનિયા જોડે આગળનું જ્ઞાન જ નહીં તો બિચારા આગળ કરો છો. તમારી જોડે તો દુનિયાનું પતી જાય ત્યાંથી ચાલુ છે. તમારી જોડે તો પુખરાજનો ખજાનો છે. સમય મળો તો ધ્યાન કરો, પુખરાજની વાતો કરો. તમારી જોડે તો માણેક પહાડનો ખજાનો છે. તમારી જોડે તો હોજ કોસર સુંદર સાજી રંગમહોલ નવ ભૌમ 10મી આકાશીનો ખજાનો છે. જ્યારે બી સહેજ બી સમય મળી જાય ને પોતાની સુરતાને ત્યાં લઈ જાઓ. એના સિવાય બીજો કોઈ વિચાર દિલમાં ના આવવો જોઈએ, એક વાત ના આવવી જોઈએ કે જે તું ભૂલના મહામત. આ તો મહામતી પોતાની પર લઈ લે. જો તમે પોતાના પરમધામના સમજતા હોય ને તો એક વાત ક્યારેય ના ભૂલતા. શું ના ભૂલતા કે જે સંભાર અપના આપ. જ્યાં નિંદા જે કરો તું તને સંભાળ. તું તારા દલીમાં લાગી જા, તારા ધામમાં તારી લીલામાં લાગી જા. તું સંભાળી જા. બીજાની તરફ ક્યારેય ના જો કોણ શું કરે છે. પણ સુંદરજી બસ આપણું જીવન નિયાદુર કોણ શું કરે છે ને બસ આપણે એ જ જોવું છે. ભાઈ છોડ દો કોણ, મેં શું કરું છું. જેને પોતે શું કરે છે ને સુંદરજી એ ધ્યાનમાં લીધું ને એ ધન થઈ ગયા. કોણ શું કરે છે ને એ કશું એ શું કરે છે તમારે કાંઈ કામ નથી લાગવાનું. કોક શું કરે છે મારે કાંઈ કામ લાગવાનું છે.
જે મને શું કામ લાગવાનું, હું શું કરું છું, હું મારા સુંદર સાથની સેવા, મારા ધણીને કેવી રીતના રીઝો, હું મારા ધામમાં કેવી રીતના લાગી જાઉં, હું ધામના સુખોથી મારી ઝોલી કેવી રીતના ભરી લઉં. બસ એટલી જ વાતો મારા કામની છે, બાકી કોઈ વાત કામની નહીં કે છે. सब शाने अपने काम में लगे બાકી તો આખી દુનિયા શાની એટલે હોશિયાર છે, બધાય પોતાના કામમાં લાગેલા છે. तो हे विरह धाम का ताप તારો તો તારા ધામના વિરહમાં તું તારા ધણીથી બિછોડી છો. આજે તારો ધણી તારી જોડે નથી. તું વિચાર કર કે જે પરમધામની અંદર તું રોજ ઉઠી અને તારા કાનમાં પેલા ધણીનો અવાજ પડતો. કેટલા સમયથી, લગભગ આ સંસારમાં 400 વર્ષથી તું કેટલા મનુષ્યના તન પર બેઠી હશે, તે એ ધણીનો અવાજ ન સાંભળ્યો. મારી લાડલી પ્યારી રૂ, કેટલા પ્યારથી બોલતા. તને નથી ગમતો એવા સાંભળવાનું? તું ધણીની ઝાંઝરી ગુંગરી કાબી કટલાનો અવાજ સાંભળતી. શું તને સહેજ બી દર્દ નથી? ધણી તારા કંધા પર હાથ મૂકતા, મારો કંધો એ ધણીના હાથ વગર સૂનું છે. ધણી તને પ્યારથી બાત ભરીને લાડ કરતા. તારી માટે એ બાહુ નથી, એ કંધો નથી. સુંદર સાજી, તારી વગર એ આધાર નથી. તો કે છે તને સહેજ બી વિરહ નહીં એનો. તું સંભાળ. તું તારો ધણી તારી જોડે નહીં ને, એ સંભાળી લે. સુંદર સાજી, કેવી આપણી હાલત થઈ ગઈ છે. આ સંસારનો પતિ કાંઈ કમાવા ગયો હોય ને પરદેશમાં, તો જે સંસારિક કામનાવાળી પત્ની હોય ને એ શું કહે, આ લેતા આવજો, પેલું લેતા આવજો, આમ છે ને તેમ છે ને. સુંદર સાજી, એની માંગો સેમ આપણી હોય છે. રાજજી જોડે આપણી માંગો, ફોન ઓલો ઘરવાળો ફોન કરે ને કે હું જોઈએ છે, હાડી લેતા આવજો, આ લેતા આવજો. અમારા પ્રિયંકાબેન ક્યાં ગયા છે આ ચર્ચામાં? રમકડું લેતા આવજો ને, આ લેતા આવજો ને, આ કરજો ને પેલું. જી ભર દુનિયાભરની એની માગો છે. પણ એક સુંદરસિંહ એની વિરહની હોય ને, કાંઈ ના જોઈએ, બસ તમે આવી જાવ ને, તને કાંઈ નથી જોઈતું, તું બસ દિલમાં આવી જા, તું આમે આવી જા ને. અરે તને આ તકલીફ છે સાડી લેતો, અરે નથી જોઈતી સાડી બાડી, તમે તની આવી જાવ ને. મને તો ફાટલી સાડી મેં તમે પસંદ કરી લેશો, મેં ગમે તેવા કપડાં પહેરે છે ને તમે મને ગલે લગાવશો, પ્યાર કરી લેજો. કાંઈ કમી તારી કમી છે, જરૂર તારી જ ધની, બાકી કાંઈ જોઈતું નથી. આજે મોટા ભાગના સુંદર સાથને ધની વગર બધી જરૂર છે. ધનીની મહેર જોઈએ છે ને, કૃપા જોઈએ છે ને, જોશે જોઈએ છે ને, તારતમય જોઈએ છે ને, આ જોઈએ છે ને, આ જોઈએ છે ને, બધું જોઈએ ને. ધની તો કે નહીં, તમ ચાલશે, તમારી બધી વસ્તુ મને દઈ દો. કોણ એવું હોય સુંદર? આપણી બધાની આવી હાલત થઈ ગઈ છે. ધની કાંઈ નથી જોઈતું, બસ તું જોઈએ છે. તું આવી જા ને એકવાર સામે સુંદર સાજી. બાકી તો સુંદર, તમે જુઓ આપણે દેવચંદ્રજીની બીતક સાંભળી ને, દેવચંદ્રજીની વાત મને બહુ એટલે ગમે સુંદર સાજી, કે દેવચંદ્રજીનો જન્મ થયો ને ત્યાંથી આખું જીવન 40 વર્ષ લગી ધણીની ખોજમાં લગાવી દીધી. એક રૂપિયો જેને કમાયા નહીં. સુંદર સાજી, વિચારો કે ગરીબને કોણ માન આપે? આજે તમને મને માન સન્માન દુનિયા આપે છે ને, મારે જો ડુગરી પૈસા અને રૂપિયા છે ને એટલે લોકો વાહ વાહ ને માન સન્માન આપે છે. એક ગરીબ સુંદર સાથને જઈને પૂછ્યા કે જેની જોડે કાંઈ નહીં, લોકો થૂ કરે, જોડે ના બેહવા દે. દેવચંદ્રજીની એટલી દરિદ્રતા છે, ના હગામાં ના પજાવ, તમારે જો રૂપિયા છે એટલે હગાવાલા વેવાય બોલાવે છે. દેવચંદ્રજીને કોઈ હગો ના બોલાવે. પરિવાર માતા પિતા એટલે બોલાવતા કે એકનો એક જ હતો. જો 4 હોય ને 3 કમાતા હોય તો દુનિયામાં કોઈએ માન સન્માનથી દેવચંદ્રજીને નહીં જોયા, નથી જોઈતું. હવે પોતે કમાતા નતા, જ્યારે ઘર છોડી નીકળે ને 2-3 જોડી કપડાં હશે. સુંદર સાજી, એ કપડામાં જે પહેરતા છે ને કેટલા કાણા પડી ગયા હશે. 2 જોડી કપડામાં આખું જિંદગી. કોઈ માન સન્માન નહીં, કોઈ કપડાં નહીં, કોઈ સારું ભોજન નહીં. પૈસા હોય ત્યારે સારું ભોજન ખાય, કોકના ભરોસે ખાવાનું. કેટલી આમ છતાં બી એક બી આમ કમ્પ્લેન નહીં રાજજીના. પરમધામની શ્યામાજી કે જેના આમ એક પલમાં કરોડો શિંગાર બદલાય. સુંદર સાજી ફાટેલા તૂટેલા કપડામાં કોઈ માન સન્માન હાલવા તૈયાર નહીં, બધા થૂ કરે છે.
દેવચંદ્રજીની બીતક ખાઈ નહીં. એકવાર એનો ઉભો કરી લઉં ને પછી બધા જ મોજ કરીશ એમ. દુનિયાના બધાય સુખ છોડી દીધા. એકવાર રાજ્યના સન્મુખ કરે ને પછી દુનિયાના બધાય સુખ મોજ એશો આરામ કરી લે. ત્યાં લગી કોઈ એશો આરામ મોજ ના જોઈએ. દુનિયાનું કોઈ સુખ ના ભોગવ્યું. બધાને ઠોકર. તમારો ધની એકવાર આવી જાય ને અમે પછી હાથે મળીને બધાય સુખ મળી લીધું. અને પછી ધની આયા, ધની દિલમાં બેઠા અને પછી ગાંગજીભાઈ જે લઈ જઈને સેવા કરી, જે 313 સેવા કરી ને સુંદરસાજી, જે લીલબાઈ એમના પત્ની હતા ને એ લીલબાઈના જમીન પર પગ ના મૂકવા દે. ગાંગજીભાઈના દીકરા હતા ને ઓલ્યા દેવચંદ્રજીના દીકરા દીકરી હતા ને જુમનાબાઈ ને બિહારજી, પણ પહેલા બધા સુંદર સાત વસ્ત્રો દેવચંદ્રજીના દીકરાના, હારામ હારી ચાદરો, હારામ હારું ભોજન, સારામાં સારી બધી જ વસ્તુઓ. સુંદરસિંહ રાજજી મળ્યા પછી દુનિયાના તમામ એશો આરામ મળ્યા. બધા જ દુનિયામાં સૌથી વધારે માન સન્માન, દુનિયાનો સૌથી મોટો અવતાર. પણ રાજજી ના મળ્યા ને ત્યાં લગી દુનિયાનું બધું સુખ છોડી દીધું. નહીં જોઈએ, નથ માન જોઈતું, નથ કપડા જોઈતો, નહીં ભોજન જોઈતું, કઈ નથી જોઈતું. પેલી એને ઊભો કરી લો સામે. સુંદરસિંહ આ બીતક કે એકવાર એને ઊભો કરી લો સામે પછી તો દુનિયા આપોઆપ તમને નહીં જોઈએ તો એ ઢગલાબંધ માન સન્માન આપશે. એના વગર તો સુંદરસિંહ શું કરવાનું? એ માન સન્માન ઈ છે. દેવચંદ્રજીની એટલી દરિદ્રતા છે અને પછી બધા માન સન્માન કેવું બધું આપ્યું સુંદરસિંહ. ઈ બીતક આપણે સાંભળીએ છીએ કે જે इन चर्चा होते भया. હવે આ ચર્ચાથી भाई मावजी का इत काम. ધ્યાનથી માવજીભાઈની આત્મા ધીમે ધીમે જાગવા લાગી. चर्चा मीठी लगी इनको. ભાઈ અંદર બેઠો છે મીઠડો ધણી તો ચર્ચા બી મીઠી થવાની છે. दाखिल हुआ निज धाम. ધ્યાનથી માવજીભાઈ સુંદર સાથમાં સામેલ થાય છે. और भी कहते को साथी. ઓર બી ઘણા બધા સુંદર સાથ ધનીના ચરણોમાં સમર્પણ થાય છે પહેચાન કરીને. आए पहुँचे इन ठोर. મસ્કત બંદર ની અંદર श्री राज की चर्चा बिना ધનીની ચર્ચા વગર सुजत नहीं. और બસ ઓર કોઈ વાત સૂજે નહીં. કોઈ તો અમને પરમધામનો રસ પીવડાવ, કોઈ તો અમને દિલી હાથે જોડ, કોઈ તો અમારી જોલીમાં એ પરમધામનો ખજાનો ભરી દે, કોઈ તો પરમધામના આનંદના પ્રેમમાં મારી આત્માને ડૂબાડે. કોણ ડૂબાડા સંસારની અંદર? સુંદર સાજી બસ બધી આત્માઓ એના માટે તરપડે છે. અને આપણે જેવો થોડો સમય મળ્યો ને ટીવી ચાલુ કરીને બેસે તો આખો મોબાઈલમાં ક્યાંથી આત્મા જાગે? સુંદરજી અહીંયા કલાક ચર્ચા સાંભળ્યા પછી આખો દાડો મોબાઈલ ખોટી વાત નહીં. એની પર આજે જુઓ જેટલી બી વેબસાઇટ યુટ્યુબ ખોલો ને બધે ચર્ચા. સુંદરસાજી એવી વાત નહીં પણ આ ખબરીએ તો ને 1 કલાક 1.5 કલાક આપણે ચર્ચા સાંભળી છે, બાકીના બધા સમયે સંસારના વિચારો, આ વિચારો. સુંદરસાજી એક રાજ્ય સિવાય બીજો કોઈ વિચાર ના આવવો જોઈએ. આવે ને તો મગજમાંથી ફટાફટ કાઢ નાખો કે આ વિચાર કેમ આવો મારા દિલમાં રાજ્ય સિવાય? હું સોચું કેમ પરમધામમાં રાજ્ય સિવાય? પરમધામમાં હું હોત તો મારા દિલમાં રાજ્ય સિવાય વિચાર આવે કે મારા ધણીને કેવી રીઝાવું, કેવી લીલા કરું. સુંદરસાજી આના વગર ક્યારેય આત્મા નહીં જાગૃત થાય. તમારા દિલોમાં પહેલાં તો વિચારો રાજ્યના જ મૂકવા પડશે. આપણા દિલમાં આપણી આત્મા આપણે 40-50 વર્ષથી તારતમ લઈને દોડીએ છીએ. કા તમારા સુંદરસિંહ 24 કલાકમાં એના વિચારો, ફલાનું આ કરી દો, લાઇટ બિલ ભર લો, આમ કરી લો, તેમ કરી લો, પેલું કરી લો, પેલું કરો. જેની આત્મા જાગૃત થઈ ને, જુઓ દેવચંદ્રજીને 11 વર્ષથી રાજ્ય સિવાય બીજો કોઈ વિચાર નહીં. હું કોણ ક્યાંથી એ જ વિચાર. જેના દિલમાં વિચારો રાજ્યના જ ચાલે છે ને, એક દિવસ રાજ્ય સામે આવી ગયા, ગલે લગાવવા, દિલમાં બેસે. મહામતીને જ્યારથી તારતમ લીધો 10 વર્ષની ઉંમરે, બસ રાજ્ય સુંદર સાથ સિવાય કાંઈ નહીં. આપણા દિલોની અંદર, આપણા દિમાગની અંદર, આપણા વિચારોની અંદર એટલી દુનિયા ઠસો ભરેલી છે ને. રાજ્ય આ વાણી સંભળાઈને એક કચરો ગાઢ દુનિયાના બહાર, ગાઢ દુનિયાના વિચારો બહાર, ગાઢ દુનિયાની ભલી બુરી બહાર. પરમધામ ભરી દે, પુખરાજ ભરી દે, માણક ભરી દે, યુગલ સ્વરૂપ કંચનનું સિંહાસન દિલમાં ભરી દે. એ આપણું થતું નહીં. હવે સુંદરસાજી આખો દિવસ જે જોઈએ, જે વિચારીએ એ તો બહાર આવે. હવે આપણે કોઈક સુંદર સાથને ત્યાં જઈએ તો હું વાતો કરીએ, આખો દિવસ માયાનો જોઈએ છે તો માયાની વાતો કરીએ છીએ.
આખો દિવસ સંસારના વિચારો કરી છે તો કોઈક સુંદર સાથના ન્યાજે નહીં આપણે સંસારની વાત કરીએ છીએ. લાનત છે સુંદર સાથ. તમારો ધામનો સાથી મળી જાય. પરમધામ સિવાય મારા જુબાન પર કાંઈ ના હોવું જોઈએ. પરમધામ મારા પરમધામના 25 પગ સિવાય અંદર કાંઈ જ અંદર ન જવું જોઈએ. એને સુંદરસિંહ આત્માનું ધન કહ્યું છે. એને કહ્યું છે આત્માનો આહાર. આત્માને આપણે માયાનો આહાર ખવડાવીએ છીએ. કેટલા વિચારો, કેટલી ડુબાડી રાખી છે આપણે. અને એમ કે રાજી જગાડો. રાજી કે મારું કામ તો જગાડવાનું છે, જાગવાનું તારું કામ છે. તું ક્યારે કે સુંદરસિંહ માયાને જેટલી તું બહાર કાઢીશ એટલું તને પરમધામ ભરીશ. તમે જેટલા બી દિલ દિમાગમાંથી માયાના વિચારો, માયાના ખ્યાલો, માયાની સોચ બહાર કાઢશો ને, રાજ્ય કે એટલું પરમધામ ભરતો રહીશ. આપણે બહાર કાઢતા નહીં રાજ્ય અંદર, પછી આપણે દોષ રાજ્યનો કરીએ કે રાજ્ય નહીં ભરતા. રાજ્ય કે ખાલી તો કર, ખાલી કરવાનું કામ તારું, ભરવાનું કામ રાજ્ય કે ડેગડે ડેગડે ભર દે, ચિંતા ના કરે. મોટર ચાલુ કરીશ પરમધામની, ભરી દઈશ, તને તૃપ્ત કરી દે. પણ ખાલી તો કરતું પહેલા. જે સંસારને તે ભરી રાખ્યો છે તારા દિલમાં, તારા દિમાગમાં, તારા વિચારોમાં, તારા સપનામાં, તારા ચિત્તમાં, તારા અંતસ્કરણમાં, તારા મનમાં, બતાય ક્યાં રાજ્ય છે. ખાલી કરવું ને દોષ આપણો જ સુંદર સાજી. જેને જેને સંસારને ખાલી કરી દીધો ને, જો આ બીતક સાંભળી છે. રાજ્યએ પરમધામ 25 પક્ષો એના દિલમાં એ પરમધામનો પ્રેમના આનંદ ભરી દીધો. પછી તો સંસારનું કોઈ દુઃખ એમને દુઃખી ના કરી શક્યું. એક દિન ચર્ચામીને ચર્ચાની અંદર ભય ખંડની માવજી પર માવજીભાઈની ખંડણી કરે છે સુંદર સજીરાજજી. ભાઈ કોઈ કામ, કોઈ સેવા, ચર્ચામાં ધ્યાન બેન નહીં દેતા હોય, રાજજી ખંડણી કરે સુંદર સાજી. જાણે કે મૂલધની હોય તો એનો ફરજ છે કરવાની સુંદરજી. પ્રેમથી જેની ખંડણી થાય ને, જેની નિંદા થાય, જેની બુરાઈ થાય ને, એ સુંદર સાજી ધ્યાનથી. અહીંયા આપણે રાજ્યનો ભોગ લગાવીએ ને, ચર્ચા પછી ભોગ લગાવશે એ પ્રસાદ છે. અને ચર્ચા પછી તમે રાજ્ય પાછળ રોજ દોડતા હોય, કામ કરતા હોય, હાથે લોકો તમારી ખંડણી કરે, નિંદા કરે, બુરાઈ કરે, ઈર્ષ્યા કરે ને, એ રાજ્યનો મહાપ્રસાદ છે. જોલી ભરીને લઈ લેવાનો. આત્મા તો એનાથી જ જાગે. જ્યાં લગી તમારી બુરાઈ નહીં થાય, જાઓ દેવચંદ્રજીનું કોઈ હારું નહીં બોલ્યું, જ્યાં લગી તમારી નિંદા નહીં થાય, જ્યાં લગી દજ્જાલ જોડે સામનો નહીં થાય, ત્યાં લગી આત્મા નથી જાગવાની. સુંદર એ તો છે ને ચિંતામણીને ઠપકાર છે ને સુંદર સાજી. આ માયાના હથિયાર એવા છે ને કે ત્યાં તમારી નિંદા, ઈર્ષ્યા, કુજલી, બુરાઈ, આ બધા જ હથિયાર એવા છે ને જે આત્માને જાગૃત કરવામાં 100% મદદ કરે છે. અને જેના થયા છે ને એ જ આત્મા જાગી છે. જેની વાહવાન તારીફોને વડાય ને એ વાર નરકમાં ગયા છે. તમે જો ઇતિહાસ જોઈ લો. સરકારનો લોકો એટલો વિરોધ કર્યો, એટલી બુરાઈ કરી, એટલી નિંદા કરી. કોઈ ગામમાં કોઈ પહેવા દેતા, લોકો ધારિયા લાકડીઓ લઈને પથ્થર મારતા. જોયો છે? રાજ્યના ચરણો મરો પહોંચી ગઈ. જેની જેની બુરાઈ થાય, જેની જેની નિંદા થાય, જેની જેની ઈર્ષ્યા થાય, જેના જેના લોકો ઘૃણા કરે, નફરત કરે ને, સમજી લો એ રાજ્યનો સૌથી મોટો પ્રસાદ છે. સુંદર આ છે વાણી મેરે પિયું કી નારી. સ્વીકારી લો અને ક્યારેય એનાથી દૂર ના ભાગતા. રાજજી મેહેર કૃપા તું આવો પ્રસાદ આપણો ઓર થોડો વધારે દઈ દે ને, તાકી મારી શાન ઠેકાણી આવી જાય, મારી બુદ્ધિ ઉત્તરે લાગી જવું તની. આ લાવો પ્રસાદ જોઈએ છે. અને જે દૂર ભાગે ને એટલે કહ્યું તો હું એની નિંદા કરું નહીં. સુંદર સાજી આપણી રહેની જ પરમધામની અલગ છે. અચ્છા શાન ઠેકાણે કે છે વાકિફ પૂરા નતા સાથ મેં. વાકિફ પૂરા નતા એટલે વાકિફ એટલે સુંદરજી ધનીની પૂર્ણ પહેચાન નથી થઈ કે આત્મા જાગી નથી. જો બે વાત છે. વાકિફ પૂરા એટલે ના મને રાજ્યની ઓળખાણ છે કે ના મારી આત્મા જાગી છે. એકલા સુંદર સાથમાં જોડાવાથી શું ફાયદો? ભાઈ સુંદર સાથમાં જોડાવાથી તો તારો ફાયદો કે મારા ધનીની પહેચાન થઈ જાય અને મારી આત્મા જાગી જાય. અને આત્મા સુંદર સાજી ધ્યાનથી આપણે કહીએ ને અમે જાગણી વાળા આત્મા જાગ્રત. સુંદર સાજી રાજ્યના દર્શન ના થાય ત્યાં લગી કોઈ આત્મા ના જાગે. ચાહે હું હોય ચાહે તમે હોય, બધાની માટે. મેં તે દિવસે કહેલું ને આજે ફરી કહું છું કે શિનગાર કિતાબનો 3 નંબરનું પ્રકરણ પડજો, જેમાં લખ્યું છે આત્મ ફરામસી સે જાગને ના પ્રકરણ. જબ હક અંગ દિલ મેં ચુભે રૂહ જાગી દેખ્યો છે.
જાગૃતિની વાત જ બીજી છે ને, આપણે કઈ બોર લઠ લઈને બાટક્યા છીએ. પઢોવાણી સુંદર સાજી કે મારો ધની આમે ના આવે ને, હું જ્યાં લગી એના દર્શન ના થાવ, કોઈ આત્મા ના જાગે ના. હું ભલે ને ચર્ચા કરું છું, નહીં મારી આત્મા જાગ્રત. જે દિવસ મેં મારા ધનીના દર્શન કરી લીધા ને, એ દિવસ મારી આત્મા જાગી જાય. અને જ્યાં લગી આત્મા ના જાગ્રત થાય ને, ત્યાં લગી ભલું બુરું, ખાટું તીખું મોરું આ બધાય સ્વાદ લાગે. સારું છે ને ખોટું છે ને બુરું છે ને બધે લાગે. જે દિવસ આત્મા જાગ્રત થઈ જાય, ધની સામે આવી જાય, એના બાદ ભરીને પ્યાર કરે ને, દુનિયાના બધાય રસવાદ એક બાજુ. એક ધનીના રસ સિવાય કોઈ રસ મીઠો ના લાગે. આ તમે સાચું માનો ચાહે ના માનો, સાચી વાત આજે વાણીમાં લખેલી. અને મારી કોઈ વાત તમને ખોટી લાગે ને, તો સિનગાર કિતાબનું 3 નંબરનું પ્રકરણ પડજો. આતમ ફારો મસીસે જાગને કાક પ્રકરણ ખુદ પઢી લેજો. રાજ્ય તમારી પર બહુ મહેર કરી છે સુંદર સાજી. બાકી તો આ બધી તો ધીમે ધીમે એક એક કદમ એના તરફ. આ બધી જ મહેનત એક કદમ એના તરફ, 10 કદમ એના આપણા તરફ. આજે અહીંયા બેસે છે ને આટલા વરાદમાં, 1 કદમ એના તરફ, 10 કદમ એના આપણા તરફ. એકના એક દિવસ આવા દોડતા દોડતા એને સામે ઉભા કરી દઈએ તો ધન ધન છો કે છે. અવગુણ ભાષા દિલ ઉપર. તો ધ્યાનથી માવજીભાઈ ના ગમ્યું નહીં કે મારો હું અવગુણ હતો, મારા ઘરે જઈને ખાઈ જાઉં, મારું હું સેવા કરું છું, તો એ બધાની વચ્ચે મારી ખંડની કરી. તો માવજીભાઈને ધ્યાનથી સુંદર સાજી, માવજીભાઈને જરા ખોટું લાગી ગયું કે છે. મેં ન જાઉં ઉન પે. તારે શું કે છે, કાલથી યાર ચર્ચા બર્ચામાં જવું જ નહીં. પણ હવે પોતાના ઘેર ચર્ચા થાય તો એવું નહીં કહેવાતું કાઢી મૂકો. આજ બી ઘણા સુંદર સાથે એવા છે, જો ખંડની બંડી થઈ જાય કે કાલથી યાર ચર્ચામાં જ નહીં જવું, માવજીભાઈ જેવા. એક તો સેવા દઈએ છે, એટલા વરાદમાં કિચડમાં પલળતા જે છે, અને ત્યાં જઈને પાછી અમારી ખંડની થાય છે ભાઈ કે. તો સુંદર સાજી અહીંયા કોઈના ખોટી ખોટી તારીફના વખાણો તો થતા જ નહીં. વખાણ એ ધનીના, એ રાજજીના. બાકી તો આપણા બધાની ખંડની, એમાં મારી શરૂઆતથી થાય સુંદર સાજી. અને ખંડની નહીં થાય ત્યાં લગી આત્મા નહીં જાગે. તમને સારું લાગે કે નહીં લાગે, અહીંયા કોઈને સારું લગાડવા માટે અજીતભાઈના ત્યાં અમારા કારુ કાકાએ પ્રોગ્રામ નહીં લાગ્યો. રાજ્ય પોતાની આત્માના જાગૃત થઈ જાય એટલા માટે સુંદરજી. અને ખંડની વગર આત્મા જાગવાની જ નહીં. અને ખંડની આપણને ગમતી નહીં. આપણને તો વાહ વાહ કરો, તારીફ કરો, મજા આવી ગઈ. મારું નામ સેવામાં ના બોલાયું, મારું ચંદનમાં ના બોલાયું, મારું હારમાં ના બોલાયું, મને આમ નહીં, મારું પત્રિકામાં નામ નહીં, મને બોલાયું. બેરો રાજજી કે કેટલી બધી ખંડની આપણને લાગે છે. તો માવજીભાઈ ના વાતનું ખોટું લાગ્યું કે છે. ક્યાં દેખા અવગુણ મુજમો. તમારી અંદર શું અવગુણ છે, હું કામ મારી ખંડની કરે છે સુંદરસિંહ. સુંદરસિંહ રોમ રોમ કઈક કોટ અવગુણ, એસી મેં ગુનેગાર. રાજજીની સામે જ્યારે જાઓ ને, જ્યારે બી અહીંયા ઉભા રહો, પ્રણામ કરો, કોઈ બી મંદિરમાં જાઓ, આંખો બંધ કરીને મૂલ મિલાવાનું ધ્યાન કરો ને, તો એક જ વાત કહેજો કે રાજજી રોમ રોમ, આમાં જેટલા છિદ્રો છે ને એટલા અવગુણ ભરેલા છે આમાં તો. છતાંય હું તારી રૂ છું, છતાંય તારી આત્મા છું, છતાંય અવગુણ તારે દૂર કરવાનો છે, છતાંય તારે ગલેમાં લઈને પ્યાર કરવાનો છે, છતાંય મારી આત્માને તો તારે જ જગાડવાની છે. આજે એને અરજી કરજો સુંદરજી. જો આત્માને જાગૃત કર્યું હોય તો બીજો કોઈ હારો જ નહીં. ધનીને કહેતા રહો, પણ આપણે ના ના હું હારો, પેલો ખોટો. આપણે રાજજી કે લે હારો હોય તો લઠ લઈને ફરતું. હું બિલકુલ હારી નથી. માયા માઈને મેં જેટલા અવગુણ કર્યા છે, મેં જેટલા ગુનાહ કર્યા છે ને, રાજજી એટલા કોઈએ નથી કર્યા. સ્વીકારી લો સુંદરજી, રાજજીની સન્મુખ બેસીને. બીજા કે ધની મારા જેટલી ગુનેગાર કોઈ નહીં, મારા જેટલી પાપી કોઈ નહીં, મારા જેટલું દુષ્ટ કોઈ નહીં, મારા જેટલું નીચ કોઈ નહીં, છતાંય હું તારી લાડલી છું, તને ભૂલી છું, તારા ધામ ન ભૂલી છું, આપણા સુખ ન ભૂલી છું. નાથી મોટા અવગુણ કયા હોય? સ્વીકારો રાજજીને આગળ. છતાંય મારા ગુણવાન ધની, મારા પ્રીતમ, તારા ગુણો મારી અંદર ભરી દે. તારો એ પરમધામનો રસ, પ્રેમ, ઈશ્ક મને ભરી દે મારા દિલની અંદર, તાકી હું તારા લાયક થઈ જાઉં, તારી એ લીલામાં હું ફરી સામેલ થઈ જાઉં. આજે માયામાં અવગુણો છે એટલે તો તારી લીલામાં સામેલ નથી થતી. નહીં તો ના આપણે પુખરાજની લીલામાં સામેલ હોય, ના માયાની સુંદર સજી પરમધામની લીલામાં સામેલ હોય. બસ આ અવગુણો આપણને પરમધામ ધની લગી નહીં પહોંચવા દેતા. જેને સ્વીકારી લીધા ને એના ધની દૂર કરે છે. स्वीकार नहीं है धनी क्या दूर कर क्या जाए रिसाई के आप अपने रह गया घर में. तो ध्यान थी सुंदर जी रिसाई અને માવજીભાઈ હવે ચર્ચામાં નથી આવતા. હવે એવું નહીં કહેવાતું ખા માર ઘેર ચર્ચા ના કરશો જતા રહો. ભાઈ રીસાઈ ગયા
પણ માવજીભાઈ છે ને ચર્ચા ઘેર થાય છે ને દુકાનમાં રાતે ઊંઘી ગયા નહીં જવું ચર્ચાની અંદર કે છે હુવા દિલગીર રાજસે તો રાજજી પર દિલગી રાજજી પર રિહાઈ જાય છે સુંદર પોતાની આત્માને રિહાવાનો હક છે પણ સાચી વાતમાં રિહાવાનો હક છે જો ખોટી રીતના રિહાય ને તો શું હાલત થશે કે છે જબ સોયા રાત को તો રાતે રાજજી ઊંઘ જતો મતલબ માવજીભાઈ સુવા જતો अपनी दुकान मो ઘર તો ગામમાં હતું દુકાન તે કાંઠા પર હતી ત્યારે કે છે राते मारा તમાચાર રાજ બોલો શ્રી પ્રાણનાથ प्यारे તો कीजे શું થયું કે છે ફરી મહારાજ પડો શું થયું કે છે राते मारा તમાચાર રાજને સાક્ષાત રાજજીએ રાતે મારા તમાચા રાજને શું શબ્દ લખ્યો છે રાજને રાજજી સાક્ષાત આવે બે એની આત્માને જાગૃત કરવા કાંઈ બી કરી માવજીભાઈ તો ઊંઘતા હતા જો મસ્ત ઊંઘે છે ને અને રિહાઈને ચર્ચામાં બેસવાનું છે બિન બોલાય તારો ધની તારા ઘેર આવ્યો છે તું એનાથી રિહાઈ ગઈ તે કોઈ આમંત્રણ નથી આપ્યું એને કોલ કર્યો છે મુલીમીના એ નિભાવવા તારા ઘેર આવ્યો છે તને જગાડવા આવ્યો છે અને તું જ ચર્ચામાં નહીં આવું રિહાઈને ઊંઘી દઉં તો કેવી રીતે રાજ્ય જોરથી ખેંચીને થપ્પડ મારી દીધી ખાસ મેં ચાહું ને કે આવી થપ્પડ તમને ને મને પડી જાય ને તો માવજીભાઈની જેમ હાથમાં જાગૃત રાજજી માલ લે થપ્પડ મારા બે દોત નીકળી જાય એમ પણ મને જગાડી દે જો આત્મા જાગૃત થતી હોય ને તો એ થપ્પડ સુંદર સાજી સારામાં સારી છે કમ સે કમ સુંદર સજી આત્મા તો જાગૃત થઈ જાય ધનીમાં તો લાગી જાય કે જે हुई दहशत जोर इनको તો જેવી થપ્પડ પડે છે ને માવજીભાઈ બેઠા થઈ જાય દહશત એટલે ડરી જાય છે કોણે મને થપ્પડ મારી આજુબાજુમાં તો કોઈ દેખાતું નહીં ધ્યાનથી કે છે જુઓ છે ને તો રાજજી બાજુમાં જ ઉભા હતા ધ્યાનથી સુંદરજી રાજજી થપ્પડ મારીને દ્રશ્ય નહીં થઈ ગયા થપ્પડ પડે ને એને દર્દ સુંદર એક થપ્પડના બદલામાં માયાની આટલી થપ્પડો ખાવીને એના તો લાન છે એના તો સારું છે કે રાજજીની એક ખાઈ લઉં માયા કેટલી થપ્પડો મારે છે માયાની હારી કે રાજજીની હારી રાજજીની થપ્પડ પ્યારની હોય સુંદર છે એની રૂહના ભલા માટેની થપ્પડ હોય કોઈ માયાના દીકરાને થપ્પડ મારે ને એમાં દીકરાનું ભલું જ હોય સુંદર સાજી તો ધ્યાનથી સુંદરજી રાજજી અદ્રશ્ય નહીં થઈ ગયા હજુ રાજજી બાજુમાં ઉભા છે થપ્પડ મારીને હજુ માવજીને કહે છે શું કહે છે જરા કહે છે क्यों रिस करी इनको માવજી કારી હે ને બેગીને બતાવે શું સ્વાગ છે ને તારા ઘેર આવ્યો છે ક્યાં જામનગર એની પત્નીને કિડનેપ કરાઈને તારા ઘેર આવ્યો છે ક્યાં મૂલ મિલાવો તે તો ક્યારેય આવો જીવાલા નહીં કહ્યું અને એ તારા ઘેર આવ્યો છે કયો ગુનો છે એનો તને જગાડવા તારા ભલા માટે તો તને સુકાલવા માટે તો પરમધામમાંથી આવ્યો છું અને એ તું ધણી પર રિહાઈ ગઈ કોઈ દીકરા પર દીકરી પર વેવાઈ પર હગા પર રિહાયા રાજજી પરનો સુંદર સાથ પર તો રીસ આવી જાય નામ બોલાવું ના થાય શું રીસ કરી કયો ગુનો છે એનો રાજજી જો વાત કરે છે માવજી ને કે માવજી તું કા રિહાયો કે છે क्यों न दिए तुम कान કાન દઈને સાંભળી એની એક એક વાત તારા ભલા માટે તારા હારા માટે તારા કલ્યાણ માટે તારા સુખ માટે તારી આત્માના જાગૃત માટે તારી આત્માને એ ધની હાથે જોડવા માટેની વાત કઈ સ્વાર્થની વાત હતી કઈ દુઃખદાયી એની વાત હતી માયાની એક એક વાત દુઃખદાયી પીડાદાયી સંકટદાયી ઈ વાતો તો તું સાંભળું છું માયા દુઃખ કષ્ટ આપે છે તોય રિહાતા નહીં આ ફરી ભરવા નીચ ગધેડા બનીને તમે તો જાઓ છો અને રાજ્યની વાતો હું ના જાઉં અમે પનામીઓ એટલે ના જઈએ અમે જાગણી વાળા એટલે ના જઈએ અમે અહીં જોડાયેલા એટલે ના જઈએ અમે અહીં જોડાયેલા એટલે ના જઈએ જારે લાનત છે ભાઈ કયો કોનો સ્વાર્થ છે કોઈ બી રાજ્યના પ્રોગ્રામમાં ક્યાં છે तू जा फिर उतही રાજજી વાત કર જા અત્યારે ઉઠીને જા કાલબાલનો સમય નહીં અત્યારે ઉઠી અને જા તું ત્યાં આગળ તારા ઘરે કે છે कर देख पहचान કરીને જો કે કોણ છે એ કંચન રંગના સિંહાસન પર બેઠેલો તારો ધામનો ધની છે એક મનુષ્યના તનમાં બેઠો છે એને નથી ખાવાનું મળ્યું બોટમાં કોને ખાવાનું મળ્યું છે તારા મસ્કત બંદર લગી આવ્યો છે તને લેવાનું તને જગાડવા કોને એના કપડા પહેરાયા છે પરમધામમાં તો ચાર ચાર સખિયા श्रृंगार करावे એક તુજી કો ભૂખ न पैरा
તમે ચાર્જર અહીંયા કોણ એને શિંગારશે જાવ, કોણ એને ખાવાનો ભાવ પૂછે છે, કોણ એને પાણી પીવડાવે, છતાંય આ મનુષ્યના તનમાં બેસીને કષ્ટ હાથે તને લેવા આવ્યો અને તું એની પર એ જાઉં છું. માવજી કહે છે જાગે પીછે રોયા. માવજી રડે છે. સુંદર રાજજી બાજુમાં ઊભા છે. એક થપ્પડ થી શાન ઠેકાણા. માવજી રડે છે. તમારો ધામનો ધણી મને લેવા, એને કોઈ સ્વાર્થ નહીં, બસ મારી આત્મા જાગૃત થઈ જાય, હું એને લાગી જાઉં, આ માયાના દુઃખોમાંથી છૂટી જાઉં, મારા પરમ ધામમાં લાગી જાઉં. બસ આટલો જ રાજ્યનો સ્વાર્થ કે મારી રૂહો માયા છોડી દે, જાગી જાય, તમામ દુઃખ છોડી દે, પરમધામના સુખમાં લાગી જાય. બસ આટલો જ રાજ્યનો સ્વાર્થ, બીજો કયો એનો સ્વાર્થ? આટલા માટે એ તારા ઘેર તને જગાડવા આવ્યો છે. કે છે પ્રાત બેઠા આએ દ્વાર. માવજીભાઈ રાતે ને રાતે કે જો દુકાન બંધ કરી અને હવે પોતાના ઘરે આવે છે. જગાય શ્રીજી કો. તો રાતના સમય શ્રીજી તો આરામ કરતા હતા, જઈને જગાડે છે ધનીને. કે છે કરને લગા મનુહાર. કે સુંદર છે. આગલું ચરણ ફરી પડો તો શું છે? કે છે જગાય શ્રીજી કો. થપ્પડની અસર આ છે. જ્યાં લગી થપ્પડ ના પડે ને તો લગી આપણને રાજી જગાડે. હવે થપ્પડે પાછી જઈને રાજીને જગાડે, રાજી જાગો જાગો ને. એક થપ્પડ જ્યાં પડી નહીં કે જઈને હવે ધણીના જગાડે, ધણી બેઠા થાવ ને. જો સુધી આ છે કેટલી ભલી, કેટલી સરસ, કેટલી પ્યાર વાળી થપ્પડ છે. આખી શાન ઠેકાણે ગઈ. અત્યારે લગી રાજી જગાડતા હતા માવજીને. હવે રાજજી આવી અને ધ્યાનથી માવજી આવીને રાજજી ધ્યાનથી માવજીભાઈ પોતાના ઘેર શ્રીજીના જગાડે છે. રોઈ કે કદમો લગા. રડતા રડતા માવજીભાઈ કદમો લાગે છે. કદની એક નહીં ચાર થપ્પડ મારવી હતી. હું એના જ લાયક છું. મેં કંબક્ત પરમ ધામમાં કહેલું કદની જઈને તમને નહીં ભૂલીએ. એક માયાના તનમાં બેઠો છો, મારા ઘેર આવ્યો છો, હું તમારી ઓળખાણ ના કરી શક્યો. તમે તો મને જગાડવા, મને લેવા આવ્યા છો, પણ છતાંય હું તમારી ઓળખાણ ના કરી શક્યો. અપની કહી બીતક. પોતાની બીતક સારું થયું મને થપ્પડ મારી. મુજે તમાચા માર મને કે તમાચો થપ્પડ મારીને મોં ફિરાયા હક. તો સુદાસી આ સંસારનું મોં તો ફૂલી જાય, મોં ફિરાયા, પણ એવી એક પ્યાર ધનીની થપ્પડ પડે ને તો મું ફિરાયા. મું ફિરાય એટલે કેવું મું ફિરાયું કે માયામાંથી ફેરવી અને રાજજી લગાવી દીધી. આવી થપ્પડ કોને ના ખાવી હોય? રાજજી અમને એવી માર દો ને તો કે અમારું કલ્યાણ થઈ જાય, અમારી શાન બી ઠેકાણે આવી જાય, અમે માયામાંથી છૂટી અને તમારી અંદર લાગી જઈએ. ધની કાશ એવી થપ્પડ મેહર કરીને કે અમને બી મારી દો, તાકી અમે બી માવજીભાઈની જેમ તમારા ચરણોમાં લાગી જઈએ. મેં ખંડની સુન કે ધ્યાનથી પોતાની ભૂલ માને છે. ધનીના ચરણોમાં રડતા રડતા કે ધની તમે મારી ખંડની કરી ને, તો એ ખંડની સાંભળીને હોય ગયા બેજાર. એટલે હું તમારી પર રીસાઈ ગયેલો. ધની કે છે મને એ બિલકુલ સારું નતું લાગ્યું. મેં તો કચ્ચા સાથ તારે કે છે, મેં મેં રીસાઈ કેમ ગયેલો? નહીં કહેતા સારું લાગ્યું ને ખોટું લાગ્યું ને માન ને સન્માન ના રિહાવું ના મનાવું, આ બધું ક્યારે લાગે? કે કોને લાગે? ફરી પડો ચોપાઈ મહારાજ. મેં તો કચ્ચા સાથ મેં. મેં તો કચ્ચા સાથ મેં. જે કાચા હોય ને એનો માન ગુમાન સન્માન પાકા પછી કાંઈ ના જોઈએ. જે માન ગુમાન હોય ને રાજજી ના દો, મારે કાંઈ ના જોઈએ. મારા ધનીને ચંદન કરી દો, હર પહેર દો, એમાં આવી ગયું મારું. મને હાર કેમ ના પહેરે, અમારું માન સન્માન કે ભાઈ ધનીને પહેરે તો આવી ગયું બધાને. સુંદર સાજી મેં તો કચ્ચા. જે પાકા થઈ ગયા ને એ માન ગુમાન ઈર્ષ્યા અહંકાર બધાથી પરે થઈ ગયા. અને આ 1 મહિનાની વિતક તમને મને પાકા કરવા માટે છે, તાકી આપણને માન જોઈએ, ના ગુમાન જોઈએ, ના નિંદા હારી લાગે, ના બુરાઈ હારી લાગે, ના દુનિયાની ભલી બુરી હારી લાગે. એક રાજ્ય સિવાય કાંઈ જ સારું ના લાગે. આ બીતક એટલા માટે છે કે મારો ધની જ પ્યારો લાગે, એ લીલા જ મને પ્યારી લાગે. સુંદર સાજી આ ઈ થપ્પડ છે કે ધની મને ઓળખાણ નથી કરી, હું હજુ પાકો નતો થયો એટલે રિહાઈ ગયેલો. આજે રિહાઈ માન ગુમાન જેને જોઈએ છે ને એ બધા સુંદર સાથ કેવા કાચા. અને આપણને લાગે છે ને તો આપણે કેવા, મને જે દિવસ લાગ્યું ને એ દિવસ હું બી કાચો. મેં તો કચ્ચા સાથ મેં. જે કાચા છે ને એના માન ગુમાન સન્માન આ બધું જોઈએ. સુંદર એને સારું લાગે ને ખોટું લાગે. જે દિવસ તમને સારું ના લાગે ને ખોટું ના લાગે
કોઈ બે ગાર બોલે કે બે સારા વખાણના વાતો કરે ને કાંઈ ફરક ના પડે. એ બધું મહીસાગરમાં હારી તમને તમારા વખાણ કરશે તોય પરમધામમાં નહીં જવાના, અને કોઈ તમારું બુરું કરશે તોય પરમધામમાં નહીં જવાના. એ વાતોને હું કામ લેવાની દિલમાં કે કોઈ મારી લાખ તારીફ કરશે, કોઈની તારીફ કરવાથી હું પરમધામમાં નહીં પહોંચી જવાનો, કે કોઈ મારી લાખ બુરાઈ કરશે તો બી હું પરમધામમાં નહીં જવાનો. આ બધાયથી પરે થવાની આ વાણી છે કે જે ના પહેચાના પરવરદિગાર. ધ્યાનથી કચ્ચા કોને કહેવાય? ના પહેચાન્યા જેને પોતાના ધનીની ઓળખાણ નહીં કરી, જેને પોતાની આત્માની ઓળખાણ કરીને જગાડી નહીં, એ બધા કાચા. ભલે ગમે તેનો તારતમ લીધો હોય અને ગમે તેવો તારતમ લીધો હોય, જ્યાં લગી માન ગુમાન પોતાની આત્માની ઓળખાણ પોતાના ધનીની ઓળખાણ નહીં થાય ત્યાં લગી કાચા. એમાં હું બી ખુદાઈ ગયો. કારણ મારી માટે એટલી જ લાગુ પડે છે આ વાતો સુંદર સાજી. એવું નહીં કે અમારે ચર્ચા કરવા વાળા રાજ્ય અલગ વાણી લખી છે. જેને બી ધનીની ઓળખાણ નહીં થઈ, પોતાની આત્માની ઓળખાણ ન થઈ, પોતાના ધામના સુખોની ઓળખાણ નહીં થઈ, એ બધા જ કાચા છીએ. જેના બી માન ગુમાન જોઈએ છે ને એ બધા જ કાચા છે. એટલે તો રાજ્ય હર વર્ષ વિતકમાં આ ભઠ્ઠીમાં આપણને પકવે છે કે તું પાકી થઈ જા કે છે. यहाँ से चर्चा मीने ધ્યાનથી એકાગ્ર ચિત્તથી ચર્ચા સાંભળે છે. કેવી રીતના? થપ્પડ પડ્યા પછી ના યાર મેં માવજી નહીં, મેં શરીરે નહીં, હું કોઈનો પતિ નહીં, હું કોઈની પત્ની નહીં, મારો કોઈ દીકરો નહીં, મારી કોઈ આ સંસારમાં નહીં. હવે તો હું મૂલ મિલાવ બેઠેલી એની હાથમાં અને આ ચર્ચા કરે છે ને એ મારો ધામનો ધની. હવે મૂલ મિલાવવાળો મૂલ મિલાવવાળીને સમજાવે છે કે મારી રૂ તું ક્યાં ફસાઈ છું. હું તને એટલે મૂલ મિલાવવામાં ના કહેતો હતો કે ના જશો લાછનપુરામાં, ના જઈશ મસ્કતમાં, ના જઈશ તું નારાની અંદર, પણ મારું તે ના માન્યું. ધ્યાનથી શું? જ્યાં લગી મૂલ મિલાવવાળી બનીને નહીં સંભળો પલ્લે નહીં પડે. કે બધી વાતો મૂલ મિલાવવાળીની છે. આપણે નારાવાળા બનીને ખબરવું છે. નારાવાળાની વાત જ નહીં. આપણે લાછનપુરા વાળા, પીપરિયા વાળા, અમરાપુરા વાળા બનીને ખબરવું છે. અમરાપુરા વાળાની કોઈ વાત જ નહીં. એટલે આવ્યું કોઈ અમરાપુરામાં પંચાયત અહીં છે ને, સ્કૂલ અહીં છે ને, ટોકી અહીં છે ને, તલાવ અહીં છે ને, જોડે મહીસાગર એવી કઈ વાત આવી આમાં? જેની વાતો છે એની આવે છે સુંદર સાજી. આ વાતો મૂલ મિલાવવાળીની વાતો છે. તમે છો મૂલ મિલાવવાળા? મૂલ મિલાવવાળા હોય તો મૂલ મિલાવવાળા બનીને બેસો અને સંભળાવે છે મૂલ મિલાવવા વાળો. ભલે કોઈ બી ના તનમાં બેસીને સંભળાવે. વાણી તો મૂલ મિલાવવાળાની છે. એ સંભળાવે છે. બસ એ ભાવ નહીં આવે, આત્મા જાગૃત નહીં થાય. શરીર બનીને, સ્ત્રી બનીને, પુરુષ બનીને, જીવ બનીને. એટલે તો સુંદર ધ્યાનથી આ વાતો કેમ પલ્લે નહીં પડતી. આપણે અહીં વાળા બનીને બેસે ને થોડી વારમાં જીવ ખેતરમાં જતો રહે, મન વાડીએ જતું રહે, જીવ અહીં જાય ને વરસાદ પડે ને ભેંસો બહાર જાય ને પૂરા નાખવાના બોધવાના દોવાના અંદર જતો રહે છે ને. કાંઈ અહીં વાળા બનીને બેહો છો, અહીં વાળાને જાય છે. ન્યા વાળા બનીને બેસો ને ન્યા વાળામાં જશે. બેસવાની જ ગડબડ થાય છે સુંદરજી. તમે કયા ભાવથી બેસો છો એમની વાતો છે. અહીંના જીવ બનીને બેસો, અહીંના સ્ત્રી પુરુષ બનીને બેસો, વાતો એટલી પલ્લે નહીં પડે. સુંદરસાજી જેની વાતો છે એ ભાવથી લો ને તો કંઈક આત્માનું કામ થઈ જાય કે છે. ले दज्जाल हथियार. ધ્યાનથી સુંદરજી, જેવી આત્મા જાગૃત થઈ નહીં, દજ્જાલ તૈયાર થયો નહીં. બસ રાહ જ જોઈ રહેલો દજ્જાલ કેમનું જાગૃત થાય. અને દજ્જાલ કે જ્યાં લગી જાગૃત નહીં, હા મેં કદી માયા, હા ત્યાં માન ગુમાનો પડો, દજ્જાલ કે વાંધો નહીં વાડે. જેવા ધનીના ચરણોમાં સમર્પણ થયા નહીં, થોડી પહેચાન થઈ નહીં એટલે દજ્જાલ હેરાન કરવાનું ચાલુ. દજ્જાલનું પહેલાં પેલું હથિયાર શું? તમને તમારા ધનીના ચરણોમાં નહીં જવા દેવાનું. તમે રાજ્યમાં ના લાગવા જોઈએ. બસ બીતક સાંભળીએ છીએ આપણે, સાંભળી ચૂક્યા છીએ. દેવચંદ્રજીની અંદર સાક્ષાત રાજ્ય શ્યામાજી બેઠેલા છે. કોઈ સંસારનો સ્વાર્થ નહીં. આ બાજુ ઇન્દ્રાવતી, સંસારનો કોઈ સ્વાર્થ નહીં. દજ્જાલ ચાહક ના જ મળવા જોઈએ અને ના મળવા દીધા. આપણે તો લાખો સ્વાર્થ લઈને બેસીએ છીએ.
લાખો સ્વાર્થ લઈને સુંદર છે સાંભળી છે. બે એક ઇન્દ્રાવતીની આત્મા છે, આ બાજુ શ્યામાજીની આત્મા છે, રાજજી બેઠા છે. કોઈ દુનિયાનો સ્વાર્થ નહીં. એવી બે રૂહોને દજ્જાલ 9 વર્ષ લગી ના મળવા દેતો હોય તો તમને ને મને તો આ બહુ દોડે છે ને, બહુ કામ કરે, ભાગલા પાડો દોડો અમને તાકી દોડે નહીં, રસ ના લે. આ દજ્જાલનું કામ છે. હાથી નો તારે કામ કરે, પહેલા તમને હાથી ના રહેવા દે. એટલી ગીના નફરત એકબીજાની અંદર ભરી દે. પ્રણામ ના કરો, એકબીજાના પ્રોગ્રામમાં ના જાઓ, એકબીજાનું મોં ના જોવો. સુંદર આ છે દજ્જાલનું કામ. કેવા ફસાયા છીએ આપણે? સમજો દજ્જાલની શું લીલા છે સુંદર સાજી. તમને તમારા ધણીથી અલગ કરી દે, રાજ્યના પ્રોગ્રામમાં ના જવા દે, સુંદર સાથના જ્ઞાન ના જવા દે, પ્રણામ ના કરવા દે, મોં ના જોવા દે, ઘીના નફરતો એકબીજાની અંદર ભર દે. આ છે દજ્જાલનું કામ. અને દજ્જાલ કોઈની અંદર બેસીને ભરે સુંદરજી? દજ્જાલ એ આ ઘીના નફરત ઈર્ષા તે બધું ભરી દે ને, તાકી એવું ભરી દો તાકી રાજ્યની વાણી જાય જ નહીં. લે દણ સુંદરજી, દજ્જાલ એવી વાતો તમારી અંદર ભરી દે, ઘીના નફરત ઈર્ષા બલાવ ભરી દે ને, તો ખાલી હોયતા જાય ને, ભરેલું જેટલું બધું પડ્યું છે દુનિયાનું અહીંથી જાય. આ છે દજ્જાલનું કામ. સુધે જેવામાં ઉજીવાઈ જાગ્રત નહીં, દજ્જાલ તૈયાર થઈ ગયો લડવા માટે કે ધ્યાનથી એ ના ડગા ઇન પણ સમે માવજી નો ડગ્યા. સુંદર સાજી રાજ્ય થપ્પડ મારી હતી, સાક્ષાત દર્શન કર્યા હતા, વાતો કરી હતી રાજ્યે. કહ્યું ને કે તું કેમ રીહે ના ગયો, જા ચર્ચા સાંભળ. જેને રાજ્યના દર્શન કરી લીધા એની દજ્જાલ કમાયા હું બગાડી હકે કે છે? थे श्री राज इनके साथ રાજ્ય હાથે હતા સુંદર સાજી. એવા એને હું કોણ ડગાઈ શકે? जाको मदद हकी જેને મદદ સ્વયં રાજ્ય કરતા હોય એનું દજ્જાલ શું બગાડી લે? धनिये पकड़े બોલો શ્રી પ્રાણનાથ. तो प्यारे જેનો कीजे હાથ રાજ્યએ પકડ્યો હોય ને સુંદર સાજી, એને ભલા દજ્જાલ હું બગાડી લે? એની દજ્જાલની કોઈ વાતો એના દિલમાં ના હોય. એને તો રાજ્ય પરમધામ 25 વખત હાલો ભાઈ દુનિયાની વાતો કરી ચોપાઈઓ બોલતા બોલતા જવાનું, રાજ્યની વાણી જ ગાવાની, પરમધામ 25 વર્ષ પુખરાજ માણે કોચ કોચ, બસ રાજ્ય સિવાય બીજું કઈ ના આવવું જોઈએ. સુંદર સાજી જીવનમાં જેટલું જીવન બચ્યું છે ને એટલું રાજ્યમાં જવું જોઈએ. કે જે कीने ना चला 300 કાં ના ચાલ્યા. દજ્જાલે પુત્રની અંદર બેઠો, પત્નીની અંદર બેઠો, હગામાં બેઠો, વિવયમાં બેઠો, સુંદરી બહુ બધામાં બેઠો કે માવજી કામ ધંધો કર, દીકરો પૈનાવાનો છે. પત્ની કે ન તો કરતા હું કામ પૈનીને લાયા હાથે ખાવ ખાવ માવજી ન કરી નાખ્યું. પણ માવજી ભાઈ સુંદર સાજી એક થપ્પડમાં શાન ઠેકાણે આવી કે ના મારા રાજ્ય સિવાય કાંઈ નહીં. सिर बाना दज्जाल દજ્જાલનું શિર ભાગી નાખ્યું. કે આને કહેવાય સુંદર સાજી રાજ્યની મેર. इनको दाम धनी का એક માવજી ભાઈ ને રાજ્ય વગર बड़ा जो हुआ हाल રાજ્યના હાલમાં છે. રાજ્ય જેવા હાલમાં રાખે છે એવા હાલમાં રહે છે. કે જે इन समय साथ આ आया સમય સુંદર સાધ્યાનથી મસ્કત બંદરમાં કોણ કોણ આવે છે? कहो जो तिनके नाम એ બધાના નામ છે. કે જે पहले सबसे आया ધ્યાનથી સુંદર બહુ બધા સુંદર સાથના નામ છે. હવે ધ્યાનથી શું થાય છે? મસ્કત બંદરની અંદર બે પોલીસ વાળા હતા એ જમાનામાં. ન્યાના જે કિડનેપ કરીને લઈ ગયેલા ને એના, તો એ લોકોને ખબર પડી કે આ બાઈજી જે છે ને એ બાઈજીને છોડાવવા માટે એક મહાત્મા આવ્યા છે. તો ઓલ્યા જે પોલીસ વાળા હતા ને બે, એ ખબર પડી કે ભાઈ આ માવજીભાઈના ઘેર જે મહાત્મા ચર્ચા કરે છે ને એમની પત્નીને એમના નાતવાળાને છોડાવાયા છે. તો બે પોલીસ વાળા કે છે કે અમે જઈને પૈસા લઈ આવીએ ને એમના નાતને છોડીને 3-4 વર્ષથી ખવડાવો પીડો એને પાલાવીએ છીએ. કે છે બધા પૈસા વ્યાજ હાથે લેવા પડશે કારણ કે કિડનેપ જ કર્યા છે. તો ઓલા બે પોલીસ વાળા જ્યારે આવે ને સુંદર સાજી, જેના તનમાં રાજજી બેઠેલા છે, આવી રીતના સુંદર સાથે બેઠેલા છે, અને પોલીસ વાળાની ભાષા તો સારી હોય નહીં, એ માન સન્માનથી વાત કરે એવું તો હોય નહીં ને. પોલીસ વાળા એટલી તોછડી એટલી ગંદી ભાષામાં વાત કરો, મહાત્મા ચર્ચા બરચા કરો, બૈરું કિડનેપ કરી દીધું, 4 વર્ષથી પાલવીએ છે મારા બૈરાને, કે છે છોડાઈને લઈ જાઓ, ચલો પૈસા પૈસા દો. સુંદર સાજી એટલા બધાની વચ્ચે શ્રીજીનું એટલું અપમાન કરે છે, એટલી નીચતા ભરી. શ્રીજી કઈ નહીં ધનીના પ્રેમમાં મશગુલ છે. કે ભાઈ એ જે કિડનેપ થઈ છે ને એની અંદર એ પરમધામની આત્મા છે.
એનોય આત્માનો માલિક છે. જેમ મારી ફિકર કરે છે એમ એની ફિકર કરે છે. એને છોડાવશે, એ છોડાવવો હોય તો કે લાવશે રૂપિયા સંગ કરીને. અત્યારે મારા જોડે તો નહીં, પણ રાજ્ય વ્યવસ્થા કરીને એની આત્માનો માલિક છે, લાવશે. એની મારી આત્મા નહીં, ઓર જીવોને બી જેટલા મારી નાતવાળા છે ને બધાને છોડાવશે. હવે જેવું આ વાત કરી ને તો ભાઈ કોના દિલમાં મૂકે? કોઈ એક જણે કહ્યું, ભાઈ એક ભૈરવ શેઠ જે બાસી બંદરમાં એક શેઠજી આખી જિંદગી દારૂમાં કેટલા રૂપિયા પીમ કાઢ નાખ્યા. આ હુક્કો પીવો છો, આ મોસ ખાઓ છો અને આટલા ખરાબ ખરાબ ધંધા કરો છો, મરી જશે તો લોકો બારીમાં છે. થોડાક પૈસા સારા કામમાં વાપરો ને તો કે હું સારા કામમાં ભાઈ મારે વાપરવા છે કે આ બધું થોડી છાતીએ બાંધીને જવાના છો. તો કે 3-4 વર્ષથી જે ચાચિયા જાતિના લોકો આપણા હિન્દુસ્તાનથી બધાને કિડનેપ કરીને લાયા છે. બધી નાતવાળા છોડાઈ ગયા છે અને એક ભલું કામ કરી દો ને કે આપણી નાતવાળાને છોડાઈ દો ને તો કે છે નાતમાં વાહવા થઈ જશે, પુણ્યનું નેકીનું કામ બી થઈ જશે અને તમે દારૂમાં જેટલા રૂપિયા એનો ઠીક છે. તે મારી સારી માર્ગદર્શન આપ્યું. ભાઈ રાજ્યને કામ કરવું હોય તો હું છે સારું માર્ગદર્શન. જા કાલે એક સૈનિકને મોકલો, પૂછાવો ભાઈ કેટલા રૂપિયા છે, હું આપીને છોડાવી દઈશ કે છે. એક સૈનિકને મોકલો, ભાઈ કેટલા રૂપિયા છે, તો કે 17,000 લાહરી, વ્યાજ બધું હાથે થઈને 3 વર્ષથી બધાને બેઠે બેઠે ખવડાવીએ છીએ કે બીજા બધાને તો સસ્તામાં છોડી દીધા હતા. તો ભૈરવ શેઠ કે ઠીક છે, 17,000 લાહરી મોકલાઈ દીધી અને છોડાવી દીધા. હવે છોડાયા હતા કે ભાઈ હવે અમે તો હિન્દુસ્તાની અને ક્યાં મસ્કત બંદરથી હિન્દુસ્તાનમાં જઈએ કે છે. તો ઠીક છે ભાઈ, તમારા ઘરવાળાનો પત્ર બત્ર લખી દેજો. જ્યાં લગી તમારા ઘરવાળા લેવા ના આવે પરિવારવાળા, ત્યાં લગી ભૈરવ શેઠ કે મારે ત્યારે ધનની કોઈ કમી નહીં, ખાવા પીવાનું બધું મારે ત્યાં. એક હવેલી બનાવી દીધી. શ્રીજીને ખબર પડી કે મારા સુંદર સાથના બિન માગે આ ભૈરવ શેઠે છોડાયા છે. ભાઈ ધન આ સંસારનો અમારા કારુ કાકા કહે, કારણ કે શ્રીજી હવે આવશે ક્યાં? ભૈરવ શેઠના ત્યાં એક દારૂડિયાના તો 24 કલાક દારૂ પીવે છે, જેના એક બી ધંધો એક બી કામ સારું નહીં. એ ભૈરવ શેઠ. આપણે તો રોજ આવો જીવાલા. સુંદર સાજી તમે ભલે કેટલી ગંદી રહેણી છે, રાજ્યના ઘેર જઈને ઉભા રહ્યા. તે મારા સુંદર સાથનો છોડાય ભૈરવ. ભલે તું દારૂ પીવું છું, ભલે તું મોસ કહું છું. સુંદર એક મોસ ને એક દારૂડિયાના રાજ્ય 3 દિવસમાં પરમધામના દર્શન કરાયા. તમે હું તો 40 વર્ષથી રાજ્ય પર દોડીએ છીએ. કેમ રાત પર કે દરિયા આવો તું કરાવતો તો મેં કયા ગુના કયા પાપ કર્યા છે? આય તું મારી સામે. ભૈરવ છે, ભૈરવને 3 દડામ દર્શન કરાયા. જેને આખી જિંદગી દારૂ પીધો છે, આખી જિંદગી મોસ ખાધું છે, આખી જિંદગી હારા કામ નથી કર્યા. સુંદર સાજી એ ભૈરવ શેઠની બીતક. મેં તો ચાહું ને કદાચ જે ભૈરવ શેઠને જેમ 3 દડામ કરાય ને એમ તમને મને કરાવી દે. પણ એના માટે બનવું પડે ભૈરવ ને. ભાઈ ભૈરવ શેઠ બનવું પડે કે ન? હવે બીડી છૂટે, રાજ્ય છૂટે, પણ બીડી સુંદર કાલે. પણ એ વિતક તો કાલે આવશે, આજે નહીં. સુંદર છે કે આજે સમય થઈ ગયો છે ને. સુંદર સાજી એ ભૈરવ શેઠની વિતક કોની વિતક સાંભળવા માંગીએ છે? રાજજી કે તમારામાંથી કોઈ મારી ભૈરવ જેવી આત્મા હોય ને તો તમારા બધાય જેટલા દારૂ પીધો હોય, મોજ ખાધો, બધા જ માફ કરીને ભૈરવ શેઠનો હું 3 દિવસમાં દર્શન કરાવું ને આમ માથા પર, એમ કાલે હું તમને 3 દાડામાં એ કંચનરંગના સિંહાસન પર બેઠેલા યુગલ સ્વરૂપના દર્શન કરાવી દઈશ. કોઈ તો મારી ભૈરવ જેવી આત્મા હોય, રાજ્ય માટે બીડી નહીં. એવન હસતા હસતા કોઈ આ શરીર માગે ને તેમાં લગાડી મારવાનું, રાજ્ય લઈ જાય ને. રાજ્ય માટે શરીર બી આપી દેવાનું થાય ને. આ ધડ બી કાપ વાણીમાં આવે છે કે આ ધડ સાથે બી મળે ને તો સસ્તો સોદો જાય. આપણે તો બીડી નહીં છોડી શકતા, આપણે તો એક અવગુણ નહીં છોડી શકતા, આપણે વિકારો નહીં છોડી શકતા. ક્યાંથી રાજ્ય મળે? સુંદર સાજી કોઈ તો ભૈરવજી આત્મા છે. રાજ્ય ધ્યાનથી સુંદર સાજી કાલે જશે ભૈરવ શેઠના ત્યાં બિન બોલાય, ભૈરવ શેઠને ચર્ચા સંભળાવશે. પ્રસંગ તો કાલનો છે. સુંદર સાજી 4-5 દાડા ચર્ચા સંભળાયા પછી ભૈરવ શેઠની આત્મા કેમ નહીં જાગૃત થતી? રાજ્ય વિચાર કરે છે. તમને મને તે 1 મહિનો સંભળાવશે. યાર એવી તો મારી પરમધામની વાણીમાં કઈ કમી છે, મારામાં કઈ કમી છે કે મારી આત્મા ના જાગે, મારી આત્મા મારું ના માને? કઈ કમી છે? શું મારા રાજ્યના અને મારી આત્માની વચ્ચે શું આડું આવે છે? કાલનો પ્રસંગ છે.
શું આડું આવે છે સુંદર સાજી માવજીભાઈના પ્રસંગમાં ખબર પડી ને મેં ખુદી અહંકાર અને ઈ મતલબ કે થપ્પડ મારે છે ને તો એ આડું આવે છે ભૈરવ શેઠમાં કંઈક ઓર આડું આવે છે ભૈરવને કંઈક છોડ ત્યાંથી સુંદર સાજી 1 મહિના માટે એ પ્રસંગ કાલનો છે અને રાજજી કહે છે કે તું ભૈરવ આ સંસારનો પૃથ્વી પરનો શેઠ છું બે ધન સંપત્તિ રૂપિયા છે ને તો એનો શેઠ જ છે ને રાજજી કે હું પરમધામનો શેઠ છું તારી જોડે જેમ દુનિયાનું ધન છે ને મારી જોડે પરમધામનું ધન છે જોઈએ છે કાલે રાજજી જી ભરીને ભૈરવ શેઠ છે ને એમને પીરસશે હું હાલવા જાઉં છું આમાંથી એક બી ધન માર ઘેર પાછું નથી લઈ જવાનું જેટલો બી પરમધામનો ખજાનો લઈને આવ્યો છું ને બધો જ તમારી જોલીઓમાં ભરી દેવાનો છે તમારા માટે લઈને તો આવ્યો છું સબ વિધ વતન સહિત હું આવ્યો છું સુંદર સાજી અને આ બધો જ ખજાનો તમારા માટે લઈને આવ્યો છું પરમધામનો જેમ ભૈરવ શેઠની જોલી ભરી ને એમ આપણી જોલી ભરી દે પણ ભૈરવે એક જ વાતમાં સુંદર ભૈરવ શેઠે એક જ વાત કહી ને ધનીની માની લીધી પણ આપણે માનીએ કાલ જોજો ઉકો પડ્યો તો બધાને કહેવાથી ત્યાં તરત જ ફોડી દો કાલે છોડીશું રહેતો છોડશે ના ન્યા તરત જ ફોકી દે કાલે એટલી સરસ વિતક છે જો ભૈરવ જેવા દુષ્ટ રાક્ષસી માણસના રાજ્ય દર્શન કરાવતા હોય ને તમેનું તો પરમધામના સુંદર સાચીએ કાલે બહુ સરસ પ્રસંગ છે કાલે રાજ્યના પ્રાર્થના કરીશું કાજે માવજીભાઈની જેમ અમને થપ્પડ મારો જાગ્રત થઈ જાય કાલે ભૈરવ જેવા ભૈરવને જો દર્શન કરાવતા હોય ને તો રાજ્ય અમને દર્શન કરાવી દો અમે બી સાર્થક થઈ જઈએ અમને આ જીવન મળેલું સાર્થક થઈ જાય સુંદર સજા જીવન ત્યાં લગી સાર્થક નહીં રાજ્યને ઊભા ના કરી દો ધૂળ બધું જ તમારું જીવન મળેલું તારે સાર્થક કાંઈ બી ના ભોગે કાંઈ બી ભોગે માથું આપવાનું થાય હાથ કાપીને આપવાનું થાય કાંઈ બી આપવાનું થાય બદલામાં રાજ્ય જોઈએ બસ તો સાર્થક કોઈ બી ભોગે કે બદલામાં કાંઈ બી લઈ લે શું જોઈએ બોલ બદલામાં રાજ્ય જોઈએ અને રાજ્ય મળી ગયા તો જીવન સાર્થક બાકી તો આ બધું ધૂળ થાણી સુંદર સાજી જે રૂહ થાની લે ને કે બધાના બદલામાં બસ ધની તું જોઈએ એ ધન થઈ ગયા અને એની ઈચ્છા એક ને એક દિવસ રાજ્ય પૂરી કરે પણ જેને રાજ્ય જોઈએ એની બાકી સંસાર માયા મેહર હા તે કૃપા માન ગુમાન પૂરી કરે ના કરે રાજ્ય જાણે મેં નહીં કહું નહીં કરે એમ એ રાજ્ય જાણે સુંદર સજી તો કાલે એ અબ્બાસી બંદરની ભૈરવ શેઠની બી તક આપણે કાલે જોઈશું આજના માટલું સ્વીકારશો બોલો શ્રી પ્રાણનાથ प्यारे की श्री महामती कहे ये साथ जी श्री महामती કહે સાથજી है बहुत मस्कत बितक હે बहुत मस्कत बितक सो आगे मजकूर होएगा सो आगे मजकूर होएगा कहो अबासी बंदर बुजरक કહો અબ્બાસી બંદર ગુજરાત